हे સ્ટુડન્ટ્સ, શું તમને ક્રિકેટ રમતા આવડે છે? હા કે ના? ચલિए તો આજે શરૂઆત કરીએ ક્રિકેટને થોડું વધારે ડીપમાં જાણવાની. જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સર આવી ગયા છે આજે બોલ લઈને. આશા રાખીએ છીએ કે તમે બેટ લઈને આવ્યા હશો. બેટ યાર તમારા મોબાઈલ ઉપર નહીં મારતા, નહીં તો પપ્પા નવો ના લઈ આપશે, હે ને? સર તો સ્ક્રીનની અંદર છે આ બોલની સાથે. તો તમારી પાસે બેટ છે, ધેટ્સ મચ ગુડ. ક્રિકેટ રમવું છે, રમશું બેટા, કોઈ ના નથી. પણ ક્રિકેટને રમવાની સાથે આપણે લોકોએ ઘણી વખત ઘણી બધી અલગ અલગ વસ્તુઓને ફીલ કરી હશે. તો કે યસ સર, આ રીતે બુમરાહ છે એ સ્વિંગ બોલ નાખે છે, રાઈટ? પછી અમને હરભજન સિંહની સ્ટાઇલ યાદ છે, સર ધીસ વે સમથિંગ ધીસ રે, રાઈટ? તો સર આ રીતે હરભજન સિંહની પણ સ્ટાઇલ બહુ ફેમસ છે, હા કે ના? સર આ રીતે મલિંગા છૂટો બોલ મારે છે. અરે યાર 150 કિલોમીટરની સ્પીડ યાર. એકવાર સામે ઉભા રહ્યો, ફીલ કરો, રાઈટ? બોલ કેટલી સ્પીડમાં જાય ખબર પણ ના પડશે. અને પછી આપણે બુદ્ધિજીવીઓ, રાઈટ, બોલીએ છીએ મહેન્દ્રસિંહ ધોની, એમને તો ક્રિકેટ ખબર જ નથી. નહીં તો તમને પૂછવાનું બેટા, શું આપણને ખબર છે ક્રિકેટ? આપણે કોઈ દિવસ આ ડિલિવરી 150 ની જે છે કિલોમીટર પર આવર ફેસ કરી છે? ખબર ના પડે બેટા. બોલ બાજુમાંથી જતો રહે એવું લાગે હવા પસાર થઈ ગઈ છે, હે ને? તો આપણે ગલી ક્રિકેટ રમીએ છીએ યાર, અને એમાં બી સર તો પાછા કાચા છે. સરથી એટલી બધી બહુ હેવી ક્રિકેટ રમાતી નથી. પણ હા યાર, એકવાર એવી સ્ટોરી થઈ હતી કે સાવંત સરને બહુ ક્રિકેટ ના આવડે, પણ જિંદગીમાં એક એવો ચાન્સ આવ્યો કે સાવંત સર ચમકી ગયા. કેવી રીતે? યાર એવું થયેલું કે ક્રિકેટની મેચ હતી, છેલ્લો બોલ બાકી હતો, 6 રન જોઈતા હતા, અને સાવંત સરના હાથમાં બેટ આવ્યો. સાવંત સરને ખુદને ના ખબર કે સાવંત સર શું સિક્સ લગાવી શકશે, ખબર નહીં યાર. પણ બસ સાવંત સરે હિંમત રાખી યાર, ભરોસો રાખ્યો, ચલ યાર બોલને મારવાનો છે ને. અને સાવંત સરે બેટા બેટ ઘુમાવી, બોલ જે બાજુ તે બાજુ. અને પછી સાવંત સરની બેટ ઘુમાવીને આ જે બોલ છે બેટા યુ ગતિ કરીને, ભાઈ, અને દરેક વ્યક્તિ જોઈ રહ્યા છે બેટા, અને યુ ગતિ કરીને યાર એ બોલ જાય છે આઉટ ઓફ સ્ટેડિયમ, એન્ડ ઇટ્સ અ સિક્સ. અને વિદ્યાર્થી બાય ફ્લુક અમે મેચ જીતી ગયા. વાહ યાર. સો જે ઇન્સાનને બેટા ક્રિકેટ ના આવડતો તો એ ઇન્સાન બી ચમકી ગયો. કેમ? તો કે નસીબ હશે. ચલ યાર નસીબ હશે, ઇટ્સ ઓકે, મારું બી નસીબ હશે, મેં બી નસીબમાં ભોગ્યો બેટા, જે સુખ મળ્યું એ ભોગવી લીધું. પણ યાર સમજ, આ સાવંત સરે જ્યારે આ ક્રિકેટના બોલ ઉપર તે દિવસે, રાઈટ, નસીબના લીધે જે સિક્સ લગાવ્યો, હકીકતમાં તો ખબર નહીં સાવંત સરથી સિક્સ લાગે કે ના લાગે, પણ સમજ યાર, સાવંત સરે આ સિક્સ કેવી રીતે લગાવ્યો હતો કે સર આ બોલ છે ને યુ આવે છે, સાવંત સરની બેટ યુ છે, અને આ બેટ જ્યાં ક્લિક કરે છે ને, આ જે બોલને ક્લિક કરે છે ને, એ ક્લિક થયા પછી સમથિંગ ધીસ વે આ બોલ ગતિ કરીને જાય છે યાર. હા સર. અને ગતિ કરીને આઉટ ઓફ સ્ટેડિયમ, અને ત્યાં પકડેલા કોઈ વ્યક્તિએ બેટા આ બોલને પકડ્યો હશે. યસ સર, આ જે ગતિ છે એ ગતિ થઈ પ્રક્ષિપ્ત ગતિ. સ્ટુડન્ટ્સ, આ જે ગતિ થઈ એ પ્રક્ષિપ્ત ગતિ થઈ. કઈ રીતે? કે ટીણીયું 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 ટીણીયું. એક્ઝેક્ટ. તો તમે જે જોઈ રહ્યા છો કે સાવંત સરીથી બોલ ફેંકે છે, આ વર્તુળ નથી બેટા, આ વર્તુળ ગતિ નથી, આ સમથિંગ ડિફરન્ટ. જો ચેક કરો, આ શેપ વર્તુળ નથી, આ શેપ આ રીતે છે. આ થયું પરવલય આકાર ગતિ. અને આ જ પરવલય આકાર ગતિ છે એ એકચ્યુઅલમાં 2D છે. સર કઈ રીતે 2D છે? શું સરે તમને એમ બોલ ફેંક્યો? સર અમારી સ્ક્રીન ફૂટી જશે. નહીં યાર, સરે તમને બોલ એ મુજબ નથી માર્યો. સરે બોલ જે ફેંક્યો છે એ સમથિંગ ધીસ છે. તો સમજો, આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, એક્ઝેક્ટ સર, આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ. તો સર આ બોલની જે ગતિ છે એકચ્યુઅલમાં 2D છે. અને 2D ની સાથે સાથે બેટા કોણ છે જેને નીચે બોલાવે છે? સર પૃથ્વીનો પ્યાર છે, ગુરુત્વાકર્ષી બળ, જેને કન્ટિન્યુઅસલી નીચે 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 બોલાવ કરે છે. તો આ પદાર્થ જ્યારે શું કરશે? 2 પરિમાણોમાં ગતિ કરશે. કઈ રીતે? માનો એને ફેંકવામાં આવે છે ઉધ્વ, તો આ જ્યારે ઉધ્વ ગતિ કરે છે ત્યારે બેટા એને પૃથ્વી કાં ખેંચે છે? નીચે 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 નીચે. તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં થયેલી આ પ્રકારની દ્વિપરિમાણિક ગતિનો અભ્યાસ આ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું, અને એને બોલાશે પ્રક્ષિપ્ત ગતિ, પ્રોજેક્ટાઇલ મોશન. બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે બેટા. સો ક્રિકેટની સાથે ફિલિંગ તો આપણું જોડાયેલું છે, અને હા, એ જ વસ્તુને જ્યારે ભણવાનું હોય ત્યારે વધારે મજા આવશે. ઓકે, સો એ જ વસ્તુ આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. પણ એ કરવા પહેલા સાવંત સર હાથમાં બોલ આવ્યા છે ને એકદમ ખૂબસૂરત, પ્યારું પ્યારું બેટા, બ્યુટીફુલ બ્યુટીફુલ. એવું લાગે કે આ બોલ બી જાણે બેટા ચેક કર, મેકઅપ કરીને આવ્યું છે. તો તમારામાંથી ઘણા બધા ગર્લ્સ હશે, એમનો પિંક કલર બહુ ફેવરેટ છે. હા કે ના બોલીએ? હા કે ના યાર? બોલો, હસાઈ ગયો ને યાર? હા કે ના? હસાઈ ગયો ને? ચાલ હસી લે યાર, ઇટ્સ ઓકે. તો યાર જે ગર્લ્સ છે ને બેટા, એનો પિંક કલર બહુ ફેવરેટ હોય છે. સાવંત સાહેબ એટલે તમે પિંક બોલ લાવ્યા? ના બેટા, સાવંત સર પાસે આ જ બોલ હતો, તે બી સાવંત સરના ભાઈનો છે બેટા. સાવંત સર પાસે કાં બોલ હોય યાર? રીતે ચલ, આ બ્યુટીફુલ બોલ જો તમને પસંદ હોય બેટા, મસ્ત મસ્ત કલર છે, તો એકવાર કોમેન્ટ બોક્સ લખી દો કે યસ સર, પિંક કલર અમારો ફેવરેટ છે. ઠીક છે યાર, ટાઈમ પાસ છે, ડુ નોટ વરી, હા ને? સો તમારી ઈચ્છા. ચલીએ તો થિયરીની શરૂઆત કરીએ. સર એ બોલ પડી ના જાય યાર. થિયરીની શરૂઆત કરીએ. સમતલમાં ગતિ. બટ સર એ સમતલમાં ગતિમાં છે ક્રિકેટ રમતા રમતા શું કરવાના છે? તો કે ભાઈ થિયરી ભણવાના છે. ચલીએ
सो रेडी 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 बेटा, तैयार हो जाइए, तैयार हो जाइए बेटा આજના ધમાકેદાર લેક્ચરને બહુ જ સરસ રીતે ભણવા માટે. સર ચલિए શરૂઆત કરી દઈએ, ચલિए શરૂઆત કરી દઈએ. ઓકે, સો સમતલમાં ગતિ, મોશન ઇન અ પ્લેન, લેક્ચર નંબર 5. ઓકે 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 ચલિए. સો વેરી ફર્સ્ટ રિકેપ ઓફ પ્રીવિયસ લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરમાંથી જેટલી પણ વસ્તુ આ પ્રક્ષિપ્ત ગતિને સમજવા માટે આવશ્યક છે ને એને પહેલા યાદ કરી લેશો. કેમ? પછી થિયરી એકદમ ઈઝી થઈ જશે. ચલિए, તો વિદ્યાર્થી મિત્રો અહીંથી સૌથી પહેલા જે સમજવાનું છે, આ ગતિના જે પણ કંઈક વિશ્લેષણો છે, માહિતીઓ છે, સમીકરણો છે વગેરે વગેરે, એ સમજવા તમને 3 સમીકરણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે આવડવા આવશ્યક છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણ. તો સ્ટુડન્ટ્સ, અચળ પ્રવેગી ગતિ, આ જે અચળ પ્રવેગી ગતિ છે એની અંદર આપણે 3 સમીકરણો કમ્પ્લીટલી ભણ્યા છે. સર આશા રાખે છે કે તમામને આવડતા હશે. સો વેરી ફર્સ્ટ, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. યસ સર, અમને આઈડિયા છે. v એટલે અંતિમનો વેગ, v0 એટલે પ્રારંભનો વેગ, a એટલે પ્રવેગ અને t એટલે સમય. સર સમય ચોથો આયામ છે. ચલિए ગુડ. ત્યાર પછી કપાયેલા અંતરને d કેવું કે x કેવું, સાવન સર તમને કોઈ ના નથી કહેતા. સો જે કપાયેલું અંતર છે d છે, વિચ ઇઝ ઇક્વલ ટુ v0 t પ્લસ 1/2 at સ્ક્વેર. યસ સર. અને છેલ્લું સમીકરણ 2ad વિચ ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. તો આ 3 સમીકરણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આજના આ કમ્પ્લીટલી થિયરી પોર્શનને સમજવા માટે. સર બ્લેક બોક્સ ના યાર, બાય મિસ્ટેક પિંક બોક્સ. ચલિए, તો આ 3 ગતિના સમીકરણ તમામ વિદ્યાર્થીઓને બહુ જ સારી રીતે સમજાઈ ચૂક્યા હશે સર, એવી તમારી પાસે આશા રાખે છે. ચલિए, તો સ્ટુડન્ટ્સ આના પછી બીજી વસ્તુ શું છે, તો સર અહીં સમજાવે છે કે આપણને ખબર છે કે જ્યારે કોઈ સદિશ છે, હા સર, માનો આ સદિશ અત્યારે વેગનો જ સદિશ સર તમને સમજાવે છે કે માનો કોઈ પદાર્થ છે બેટા, એ પદાર્થને સાવન સર ફેંકે છે. સર કેમ ફેંકે છે? અરે ઇટ્સ ઓકે, સમજાવવા માટે. તો માનો આ જે પદાર્થ છે એને આપણે ફેંક્યો, તો વિદ્યાર્થી મિત્ર પદાર્થને ફેંકો છે, એનો વેગ v છે, અને માનો કે આ શું છે, આ સમક્ષિતિજ છે. હને, યાદ આવી ગયું ને? સમક્ષિતિજ. સર તમને સમજાવે છે કે તમે જ્યારે આ રીતે ઉભા રહીને સીધી નજરો દ્વારા બેટા ઉગતા સૂર્યને જોઈ રહ્યા છો, એને કહેવાય ક્ષિતિજ, ઉગતો સૂર્ય. અને એ જ વસ્તુ રાતે યું આવી જાય બેટા, અને તમે આને કહેતા છો ક્ષિતિજે આથમતો સૂર્ય. તો જે સીધી નજરોથી બેટા જોઈ રહેલા છો એ તમારા માટે બની ગયું સમક્ષિતિજ. આ થઈ ગયું ઉધ્વ, નીચે થઈ ગયું અધો. હા સર, સમજાઈ ગયું. એક્ઝેક્ટ, નાઇસ. ચલિए કન્ટિન્યુ. સો આ વેગ છે બેટા, v છે, સમક્ષિતિજ બાજુ એનો એક ઘટક હોવો જોઈએ. અને માનો કે તમે સમક્ષિતિજ સાથે થીટા એંગલે, સમક્ષિતિજ સાથે થીટા એંગલે બેટા એ પદાર્થને યટણું અને ફેંકેલો છે યાર. અને એ પદાર્થ જ્યારે ગતિ કરે ત્યારે હવે એના વેગના ઘટક હશે. હા કે ના? યસ સર. એના વેગના ઘટક હશે. તો કે યસ સર. તો માનો વિદ્યાર્થી મિત્રો કે આ તરફ જે ઘટક છે, જ્યાં ખૂણો હોય ને, સરે કીધું કે જ્યાં ખૂણો હોય ત્યાં જે ઘટક છે એ કોસ હોય, અને સર જ્યાં ખૂણો ના હોય ને એ ઘટક સાઇન હોય. ચલિए, બ્યુટીફુલ, એકદમ કમ્પ્લીટ, સરસ. તમારું મગજ એકદમ જોરદાર કામ કરી રહ્યું છે યાર. તો સર અહીંથી તમને વેગના બે ઘટક v0 cos v0 sin જે આઈડિયા આપે છે ડેફિનેટલી તમે સમજી ગયા હશો. ઓકે, આ જ વસ્તુને આપણે સદિશ સ્વરૂપે પણ લખી શકીએ. તો સમજો વિદ્યાર્થી મિત્ર, આ જે ઘટક છે તો સર એવું કહી શકે કે વોટ ઇઝ v? તો v ના બે ઘટક છે સર, v x માં છે અને v y માં છે. હા સર, ઈઝી છે. તો આ જ વસ્તુને સર i કેપ j કેપ માં લખે છે કે v x માં ઘટકનું મૂલ્ય v0 cos θ છે સર, ઇન્ટુ i કેપ. હા સર. અને પ્લસ ચેક કરે v y માં કોણ છે, તો કે સર v0 sin θ છે, ઇન્ટુ શું હશે, j કેપ. આ તમામ માહિતી સર જે સમજાવી રહ્યા છે ને બહુ આવશ્યક છે. જો તમને આ બધી મેટર બેટા બહુ સારી સમજાયેલી છે ને, તો મક્ખન જેવી થિયરી બેટા તમારા દિમાગમાં ચીપકવા માટે તૈયાર છે. ઓકે, સો જસ્ટ એકવાર શોર્ટ ટાઈમમાં આ રિકેપ કરી લો કે આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. હા સર, અમને ખબર છે. ઓકે, સાથે સાથે સર બીજી પણ આઈડિયા આપે છે. ઓકે સર, બીજી પણ આઈડિયા આપે છે કે યાર વિદ્યાર્થી મિત્ર આપણે ભણેલા છે કે જ્યારે પણ કોઈ પદાર્થ અધો દિશામાં ગતિ કરે છે અથવા તો મુક્ત પતન કરે છે, તો એ રીતે જ્યારે આપણે પ્રવેગની માહિતીઓ ભણીએ છીએ, તો પ્રવેગ માટે આપણને ખબર છે કે જે અધો દિશા છે, ઓકે સર, તો આ અધો દિશામાં જે પ્રવેગ છે એ છે ગુરુત્વ પ્રવેગ. કયો પ્રવેગ છે બેટા? ગુરુત્વ પ્રવેગ છે. સો એ ગુરુત્વ પ્રવેગ સમજો સર બતાવે છે કઈ દિશામાં? નીચે બેટા, અધો દિશામાં છે. સો સર લખે છે કે પ્રવેગ y એક્સિસ નીચેની તરફ. સર કેમ y એક્સિસ? અરે યાર, આ થઈ ગયું x એક્સિસ, તો આ થઈ ગયું y એક્સિસ, તો આ નીચે થયો ને માઇનસ y બેટા. ટેન્શન શું કામ લેવી યાર? તો સમજો કે એ y માટે જે પ્રવેગ છે એની વેલ્યુ g છે. y એક્સિસ મીનિંગ j કેપ, બટ નેગેટિવ સાઈડ તો માઇનસ g. બસ આટલી વસ્તુ તમારા દિમાગમાં હશે સર, એવી આશા રાખે છે બેટા. ઓકે ગુડ. હા કે ના? યસ 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 યસ, બી રેડી યાર. હવે સર અહીંથી નેક્સ્ટ તમને એક નાનો મેથેમેટિકલ ફોર્મ્યુલા છે એ દિમાગમાં ફિટ કરાવવા માટે જાય છે. તો મારા બાયો બેટા, બાયોના વિદ્યાર્થીઓ
બહુ જ શાંતિથી આ જે મેથેમેટિકલ સ્ટેપ છે એને યાદ રાખી લેજો. સર કેવી રીતે યાદ રાખશો? જેવી રીતે બચપનમાં યાદ રાખ્યો હતો ને, 1 + 1 2, 2 + 2 4, 3 + 3 6. બસ યાર એ રીતે જ હસતા હસતા પ્યારથી મજાકમાં સર બતાવે છે એ સમીકરણને તમે યાદ રાખી લેજો. અને મારા મેથ્સના દમદાર વિદ્યાર્થીઓ, યાર તમારા માટે તો આ ઇક્વેશન સાથે રોજ જ કામ આવ્યા કરશે. તો તમે ઈચ્છા ના રાખો ને તો પણ તમને માઇન્ડમાં ફિટ થઈ જશે. તો મારા બાયોના પ્યારા વિદ્યાર્થીઓ, ઓકે ચલિए. તો આ સમીકરણ જે અત્યારે સર સમજાય, યાર હું કામ બ્લેક આવી જાય છે ભાઈ, ચલ કેન્સલ મારી દો, બ્લેક ના યાર પિંક આવવા દો. ચલિए, તો મારા પ્યારા બાયોના વિદ્યાર્થીઓ અને મારા પ્યારા મેથ્સના વિદ્યાર્થીઓ, ચલિए આ સમીકરણને આજ પછી બધા શું કરશે? તો કે આ સમીકરણને આજ પછી બધા શું કરશે? તો કે રટ્ટા માર. શું માર બેટા? રટ્ટા માર. સર તમે બી આવું યાદ કરી લેગા? અરે ના બેટા, હર વખત પછી સાબિતી વિચારવાનો ટાઈમ થોડી ના હોય. મને ગતિના 3 સમીકરણ આવડે છે. યસ, v = v0 + at, d = v0 t + 1/2 pt², 2ad v = v² - v0². સર ટેક અ બ્રેક. નો બેટા, શા માટે બ્રેક લેવો યાર? તો એ સમીકરણ મને આવડે છે. હર વખત હું સાબિતીમાં શું કામ જવા? મારી સાબિતી મારા મગજને ખબર છે. આઈ નો કેવું થાય છે. સિમિલર બેટા, ચલ સમજ કે આપણે અહીંયાથી એક સમીકરણ જે સમજવાના છે આ થિયરીની અંદર, એ છે sin 2θ. હે સર શું આવ્યું? હા બેટા આવ્યું sin 2θ. ઇટ મીન્સ ખૂણો ડબલ છે. તો આને તમે એ રીતે લખી શકો છો, અને તમે એ રીતે લખી શકો છો કે 2 sin θ * cos θ. ઓકે, શું લખી શકો છો? 2 sin θ * cos θ. સર આ સમીકરણ આવું હોય? હા બેટા હોય. જો સર એક નાની તમને ઉદાહરણ તરીકે સાબિતી આપે છે. સર ઉદાહરણ તરીકે સાબિતી આપે છે, સપોઝ કે θ which is equal to 30. માની લો કે જે θ ની કિંમત છે 30 છે. તો સર આનો જવાબ શું આવશે? તો બેટા ચેક કર. આનો જવાબ એવો મળશે કે sin 2 × 30. So sin 2 × 30 it means sin 60. And what is sin 60? √3/2. √3/2. અને સામેની બાજુને ચેક કરી લે, એમને પણ ખોટું ના લાગે યાર. તો 2 શું છે બેટા? તો 2 છે. સર sin 30 કેટલા? બેટા અહીંયા sin 30 હશે. હા સર. અને સર અહીંયા કેટલા હશે? તો કે ભાઈ અહીંયા cos 30 હશે. ચલ ચેક કરી લે વેલ્યુ કેટલી થઈ. So 2 sin 30 1/2 cos 30 sir √3/2. 2 cancel, so final answer is √3/2. And sir can say right now that the dabba which is equal to jabba. So તમારી સામે એક નાની સાબિતી પણ સરે મૂકી રાખી છે. તો સર આશા રાખે કે આ તમને હવે સમજ પડી ગયો હશે. તો મગજને ફિટ કરાવી દેવું. કોઈ પણ સદિશ છે એના બે ઘટક, જે બાજુ થીટા છે એ બાજુ કોસ, જે બાજુ નથી એ બાજુ સાઇન. સર હા સર ફિટ થઈ ગયું. નીચેની બાજુ ગુરુત્વ પ્રવેગ છે. યસ સર, વેલ્યુ છે ની જી બેટા. આ જી ની કિંમત. તો બેટા જી ની જે કિંમત છે ને યાર, આ જી ની જે કિંમત છે, આ જી ની કિંમત છે 9.8 મીટર/સેકન્ડ². બટ આપણે આ જી ની કિંમત સરળતા ખાતર 10 મીટર/સેકન્ડ² લઈ શકીએ છીએ. ઓકે, અને ત્યાર પછી રટ્ટા માર માટે સાવન સર એક મેથ્સનો ફોર્મ્યુલા તમને મગજમાં ચિપકાવી દીધો છે. sin 2θ is equal to 2 sin θ * cos θ. જો તમને આ સમીકરણ ફિટ થઈ ગયું છે માઇન્ડમાં, તો આ હશે તમારી કોમેન્ટ નંબર 1 બેટા. કોમેન્ટ નંબર 1 આજના સેશન્સ માટે. અત્યારે જ બેટા, અત્યારે જ જસ્ટ ઇન અ 10 સેકન્ડ. ચલિए સાવન સર એકવાર મોડે લખી બતાવો કોમેન્ટમાં. યસ સર, અમે મોડે લખી શકીએ છીએ sin 2θ. સર θ નથી, અમે શું કરીએ? એટલે θ હશે યાર, કીબોર્ડમાં θ હશે. ના હોય તો કે બીજું લખી દે, હે ને? તો sin 2θ is equal to તો હશે ને કીબોર્ડમાં? યસ સર હશે, है ना? 2 sin θ * cos θ. सर अपन बड़ा ही आलसी इंसान है, अपन कमेंट नहीं कर सकता, ये बहुत ही बड़ी दिक्कत वाली बात है सर. એ મારા બગજ, જેટલું લખશો, જેટલું માઇન્ડને રિવાઇઝ કરાવશો એટલું યાદ રહી જશે યાર, હે ને? ચાલતા સાવન સર આશા રાખે છે કે આ તમે કમ્પ્લીટ કરી ચૂક્યા હશો. હવે આપણે કૂદીએ બેટા કાં તો કે થિયરીની અંદર યાર. ચલીએ. સો સર આજના લેક્ચરના ટાર્ગેટ શું છે? તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરનો ટાર્ગેટ સર અહીં ડિસ્પ્લે કરે છે. The topics to be covered in this lecture. ચલીએ. સો આપણે એક પદાર્થ છે, એ પદાર્થને યું ફેંકીશું. ચલીએ. તો આ જે રીતે બેટા આપણે પદાર્થને ફેંક્યો છે, અને માનો કે આ શું છે, અને માનો કે આ શું છે, તો કે માનો કે આ સમક્ષિતિજ છે. માનો કે આ શું છે, તો કે માનો કે આ સમક્ષિતિજ છે. અને સર આ પ્રકારે જે ફેંકીએ ને, ચેક કરો, આ વર્તુળ નથી યાર, આ પરવલય, અલગ પ્રકારનો શેપ છે, જે નામ છે પરવલય. તો આ પરવલય શેપની ગતિ આજે આપણે ભણવાના છે. સો આ થયો આજના લેક્ચરનો ટાર્ગેટ. સો સમજો, આજના લેક્ચરનો ટાર્ગેટ જે છે એ ભણીશું પ્રક્ષિપ્ત ગતિ. ઓકે સર, કોઈ ના નથી? ચલિए, ધેટ્સ ગ્રેટ. આ પ્રક્ષિપ્ત ગતિની અંદર બહુ અલગ અલગ વસ્તુ જોવાના છે. તો કે સૌથી પહેલું આનો જે ગતિપથ છે બેટા, આનો જે ગતિપથ છે સર એ અમે સમજી ગયા કે તમે કીધું એ પ્રમાણે પરવલય શેપનો છે. કયા શેપનો છે? પરવલય શેપનો છે. ઓકે ચલિए, કોઈ ના નથી?
એક્સેપ્ટ કરી લીધો ત્યારે કે હા સર તમે કીધું તો માની લે છે તમારા પ્યારા વિદ્યાર્થીઓ. તો પ્રક્ષિપ્ત પથ ગતિપથ પરવલય શેપ હોય છે. ત્યાર પછી અહીંથી કોઈને ફેંકો છો તો ઈધર તક જાય છે, હા ને, એ ઈધર તક જાય છે. ને આ જે ઈધર તક થયું બેટા, આ જે ઈધર તક થયું ઇટ્સ કોલ મેક્સિમમ હાઇટ. તો આ જ પ્રક્ષિપ્ત ગતિની અંદર મહત્તમ ઊંચાઈ શું છે, કઈ રીતે છે, વગેરે વગેરે ભણીશું. આ મહત્તમ ઊંચાઈ મેળવવા સમય જોઈએ, તો એ સમય કેટલો લાગ્યો હશે એ પણ ગણીશું. ત્યાર પછી પદાર્થ નીચે પડ્યા, इतना दूर मैंने एक बॉल को फेंक दिया. तो बेटा आ जे छे ने એને ઇંગ્લિશમાં બોલાય રેન્જ. આ જે છે એને ઇંગ્લિશમાં બોલાય રેન્જ અને ગુજરાતીમાં બેટા આપણો શબ્દ છે અવધિ. સો આ અવધિ શું છે એની પણ કમ્પ્લીટલી માહિતી જોશું. અને પદાર્થ ટેણે ઉઠ કરીને નીચે પડશે તો જ્યાં નીચે પડ્યો ને ત્યાં સુધી સમય લાગશે. સર આ કયો સમય? જો યાર વિમાન ઉડ્યું અને ઉડતું 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 નીચે આવી ગયું. સો એકચ્યુઅલી આ સમય થયો ઉડ્ડયન સમય બેટા. શું બોલાય? ઉડ્ડયન સમય. ઇટ્સ કોલ્ડ ફ્લાઇટ ટાઈમ. શું બોલાશે? ફ્લાઇટ ટાઈમ. ચલિए તો અવધિની સાથે સાથે આપણે એક સમય જોવાના છે. ગુજરાતીમાં કહેવાશે ઉડ્ડયન સમય. ગુજરાતીમાં કહેવાશે ઉડ્ડયન સમય. અને આ ઉડ્ડયન સમયને જ ઇંગ્લિશમાં કહેવાશે શું? તો કે સર FLIGHT ફ્લાઇટ ટાઈમ. ચલિए સો આ તમામ માહિતીઓ આજે આપણે જોવાના છે. બટ ટુ બી ક્લિયર સર તમને કહે છે કે સર આજે તમને શું કરશે બેટા? તો ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે સર આજના લેક્ચર વિશે કહે છે, આજે તમારો આ જે લેક્ચર છે ઇટ્સ અ લેક્ચર નંબર ફર્સ્ટ. કોના માટે? તો કે આ પ્રક્ષિપ્ત ગતિ માટે છે. તો પ્રક્ષિપ્ત ગતિના આજના સેશન્સની અંદર સર કવર કરી લેશે NCERT લેવલ. રાઈટ સર આજના જે આ ટોપિક છે એમાં સર કવર કરી લેશે NCERT લેવલ. અને આના પછી જે બધા લેક્ચર છે વન્સ અગેન પ્રક્ષિપ્ત ગતિ 2 એમાં સર તમને એવું નથી કે આ લેક્ચરમાં આપણે એ વાતો ના કરશું, પણ એમાં ઓફિશિયલી યાર એમાં આ જ ઓફિશિયલી પ્રક્ષિપ્ત ગતિ છે એને આપણે આ રીતે ભણીશું હાફ પ્રોજેક્ટાઇલ બેટા. શું ભણીશું? હાફ પ્રોજેક્ટાઇલ. અને બીજું તો કે બીજું પણ ભણાવશે સર. શું ભણાવશે? માનો આ કે એક પ્લેન નીચે છે અને પછી એક પ્લેન એમ ધાડ ઉપર છે, બરાબર? અથવા તો માન કે આવી રીતે છે અને પ્લેન માન કે નીચે છે બેટા. તો અહીંથી જ્યારે કોઈ પદાર્થને ફેંકીશું તે ટેણા ઢૂળુમ અહીં અથડાશે. અને માન અહીંથી કોઈ પદાર્થને ફેંકીશું ટેણા ઢૂળુમ અહીં અથડાશે. તો આ શું થયું? આ થયું બેટા ટોપ. આ થયું ટોપ ના બેટા, આ થયું બોટમ. આ શું થયું? BOTTOM બોટમ ટુ અપ કિયા. અને સર આ શું થયું? તો કે ભાઈ અપ ટુ ક્યાં આવ્યા? તો કે બોટમ એટલે કે ડાઉન આવ્યા બેટા. ચલ તો આ પ્રકારના જે લેવલ છે બેટા, આ લેવલ તમારા માટે અગત્યના છે. શાની અંદર? તો કે નીટ માટે અને JEE માટે. તો આ જે લેવલ છે એ લેવલ આપણે કવર કરશું અને પછી ઇન ધી લેક્ચર નંબર 2. ઓકે સો પોઈન્ટ ટુ બી નોટેડ બેટા કે પહેલા આ ભણવું બહુ આવશ્યક છે. એકડા બગડા તગડા ના આવડતા હોય તો સંકલન વિકલન કરવા ના જવાય. હા એટલે જિંદગી સ્ટેપ બાય સ્ટેપ ચાલે. અને અત્યારે આવીને 18 કમેન્ટ કરી દેશે સર આ તો ભણાયું નહીં. અરે રૂકો ભાઈ, ભણવા માટે પહેલા શીખો તો સહી યાર. હને તો શાંતિથી બેટા આવી ઇરરિલેવન્ટ કોમેન્ટ નહીં જોઈશે. કે પહેલા આપણે આજે આ કમ્પ્લીટ કરી દેશું, ફીલ થશે, સમજ પડશે તો આપણું દિમાગ રેડી થઈ જશે આવતીકાલે ઇન ડેપ્થ JEE નીટ લેવલ અનુસારની જે પણ માહિતીઓ છે એને સમજવા માટે. તો શું તમને આ આયોજન સારું લાગ્યું હોય બેટા? તો આ આયોજન જો તમને એવું લાગે છે કે સર એકદમ બરાબર છે તો તમે તમારા હસતા હસતા ચહેરા સાવંત સરને બેટા જણાવી શકો છો. કાં તો કે ચેટ બોક્સની અંદર. અને સાહેબ જોરદાર મજા આવતી છે તો બેટા તમારો પ્રેમ દર્શાવી શકો છો તમે ચેટ બોક્સની અંદર બેટા. સર શું કામ તમે ચેટ કરાવ્યા કરે, શું કામ અમારી પાસે કોમેન્ટ કરાવ્યા કરે? બીકોઝ બેટા સર માટે તમારું જે પણ જે કંઈક કન્વર્ઝેશન છે એ બહુ આવશ્યક વસ્તુ છે. તો જ હું સમજી શકું છું કે તમને કેવું આવડે છે, તો જ હું બી ઇન્સ્પાયર થામ છું કે મારા વિદ્યાર્થી કેટલું સારી રીતે ભણે છે. અને તો જ મને બી ખબર પડે છે કે તમને જે સમજ્યા છો એ સાચું છે કે ખોટું છે અને તમે ખુશ છે કે નથી યાર. ઓકે ચલીએ સો શરૂઆત કરતા ગયા વિદ્યાર્થી મિત્રો. સર વેરી ફર્સ્ટ પ્રક્ષિપ્ત ગતિ. ઓકે પ્રક્ષિપ્ત પદાર્થ. ઓકે અને કોઈ પણ સમય પ્રક્ષિપ્ત પદાર્થના યામોના મૂલ્યો દર્શાવતા સમીકરણો વગેરે વગેરે કેવી બધી બાબતો અહીં પૂછી લીધી. તો સૌથી પહેલા તમને બહુ સામાન્ય વસ્તુ સર સમજાવે છે. ઓકે કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિની અંદર આપણે ચર્ચાઓ જે કરવાના છે એ કઈ રીતે છે. તો પહેલા બેટા સમજીએ પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ વિશેની વાતોને. તો માની લઈએ આપણી પાસે એક સમતલ છે. માની લઈએ આપણી પાસે એક શું છે? સમતલ છે. ચલીએ સમતલ કેવું લઈએ? તો કે ભાઈ પીળું લઈ લઈએ. ના યાર મજા ના આવશે. ચલ રેડ લઈ લઈએ. તો માનો બેટા કે આપણી પાસે આ એક સમતલ છે, એક જમીન છે. કોની છે? તો કે તમારા પપ્પાની, તો કે દાદાની, ફુવાની, કાકાની, મામાની. અરે હશે યાર. ચલીએ હા ને તો કોઈની પણ જમીન હશે, આપણે એની સાથે શું ફેર પડે બેટા? ચલો તમારી જમીન છે. માની કે આ શું છે બેટા? જમીન છે. હવે અહીંથી આપણે થોડું સમજશું કે આ જે જમીન છે બેટા, આ જમીન ઉપર શું છે? તો કે સાવંત સાહેબ ફ્રીમાં ક્રિકેટ રમી રહ્યા છે બેટા. સાવંત સર આ લાલ બોલ, આ જમીન લાલ, મજા ના આવે. ચલ ઠીક છે, છોડ નહીં યાર, આપણે કામ મજા લેવાની વાત છે. તો માન કે સાવંત સર આ જે બોલ છે બેટા
એ બોલને અહીંથી ક્રિકેટ દ્વારા નહીં ફેંકતા, પણ આપણી એકદમ સાદી દેશી ગેમ, 5 આ બાજુ 5 પેલી બાજુ, સાહેબ રિસર્ચ પડી લે ટૂણું ટૂણું કર્યા કર સાહેબ, કેચ 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 કેચ. સો એ જે કેચ કેચનો ટાઈમ પાસ કર્યો છે સર એને એ સમજાવે છે કે માન આ દડાને બેટા બોલને સાવન સર અહીંયાથી ફેંકે છે, તો તમે શું કરો છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે એવું કરો છો કે એક પદાર્થ છે, ઓકે એક શું છે બેટા પદાર્થ છે, ચલ એ પદાર્થ જીરીકમથી એક નાનું બચ્ચું લઈ લે કે માન એક પદાર્થ છે, તો માનો આ સાવનસર પાસે એક પદાર્થ છે બેટા, હે ભાઈ ચલો, તો માનો આ સાવનસર પાસે એક શું છે બેટા પદાર્થ છે, તો આ જે ગેંદ છે બેટા મારી પાસે અત્યારે અહીં પડેલી, આ મારી પાસે એક શું છે પદાર્થ છે બેટા, આ પદાર્થને સાવનસર ફેંકે છે, બહુ શાંતિથી સમજો, આ જે પદાર્થ છે એ પદાર્થને સાવનસર શું કરે છે ફેંકે છે બેટા, તો માનો આ સાવનસરે એ પદાર્થને ફેંક્યો, અને કહેવાય તમે પદાર્થને કંઈક જોર આપીને ફેંકો છો, થઈ ગયો એનો પ્રારંભિક વેગ v0, થઈ ગયું એના માટે એનો પ્રારંભિક વેગ કયો છે v0 છે. ચલિए હવે તો આ જે બોલ છે એ ગતિ કરશે, એક્ઝેક્ટ ચેક કરો, આ ગતિ સમથિંગ ધીસ વે, હા સર, અને આ ગતિ બેટા આ રીતે ટૂણો કરીને નીચે પડી, ઓકે, તો એ જે જગ્યાએ પડે છે અહીં આપણે એવું કહી શકીએ કે આ ગતિ પૂરી થઈ, ઓકે. તો હવે સમજવા પ્રયત્ન કરીએ બેટા, આ ગતિને જો સાવનસર એક શેપ આપીને દર્શાવે તો તમે ડેફિનેટલી એવું કહી શકશો કે હા સર આ રીતે કંઈક ગયો હશે, હા સર બરાબર મજા ના આવી, ચલો તો તમે કહી શકો કે આ રીતે ગયો હશે, બસ હવે મજા લઈ લો યાર, આવી ગયો, હા હવે મજા લઈ લો. તો અહીંયા આપણી પાસે આ પાછો પદાર્થ નીચે પડેલો જોવા મળશે, ચલિए કોઈ ના નથી, આ પદાર્થ અહીંયા આપણને પડેલો જોવા મળશે. તો આ તો થયું બેટા કે ભાઈ બોલ આ રીતે ગતિ કરે છે, અને અમે સમજી ગયા સર કે તમે એવું કહેવા માંગો કે આને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય, તો આવી ગયું. પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય, તો પ્રક્ષિપ્ત ગતિ જેને કહીશું એના માટે સર એક નાની ડેફિનેશન આપે છે. હકીકતમાં બેટા એને એવું કહી શકાય, હકીકતમાં અને એવું કહી શકાય કે સર કે બાજ ગયા અહીંયા છે સર, હકીકતમાં એવું કહી શકાય બેટા કે આ એક ગતિ છે જે ગુરુત્વાકર્ષણના કારણે થઈ રહી છે, પણ આપણે એને થોડીક બેટર સીધી ભાષામાં લખવા પ્રયત્ન કરીએ તો સર પહેલા તમને ચોપડીના શબ્દ બતાવે છે કે શું છે ચોપડીના શબ્દ. જ્યારે પદાર્થ ગુરુત્વાકર્ષણ, છોડીએ બહુ લાંબુ થઈ જશે યાર, બહુ લાંબુ થઈ જશે યાર, ઓકે. તો સર ના લખવાના તો કે લખીએ ને, કેમ ના યાર, ઓકે. તો આપણે લખી દઈએ કે જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં કોઈ ખૂણે ફેંકવામાં આવે છે ત્યારે તે, ચલિए આ થઈ ગઈ ફોર્માલિટી, કે જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં ફેંકવામાં આવે છે ત્યારે તે શું બેટા, તો ત્યારે તે બેટા અહીંયાથી બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે એ સમજો, ત્યારે તે અચળ સમક્ષિતિજ વેગ અને અચળ ગુરુત્વ પ્રવેગ, હા સર આ શું સર સમજાવે છે, અચળ સમક્ષિતિજ વેગ અને અચળ ગુરુત્વ પ્રવેગ સાથે દ્વિપરિમાણમાં ગતિ કરે છે, ઓકે. અને આ જે શેપ તૈયાર થયો બેટા પરવલય શેપ છે, તો આપણે એ પણ લખી દઈએ કે આવી, કે બેટા આવી જે પરવલય આકાર ગતિ છે તેને શું કહેવામાં આવે છે, પ્રક્ષિપ્ત ગતિ કહે છે. ચલિए તો આ તો ડેફિનેશન તૈયાર થઈ ગઈ, પણ સરે કેમ આખી ડેફિનેશન લખી, બીકોઝ જરૂર નથી કે આપણે આખું ગોખી નાખીએ, પણ સર અહીં ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને સમજાવવા માંગે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે કન્ડિશનની ચર્ચા અહીં કરીશું કે અચળ સમક્ષિતિજ વેગ છે બેટા, જો યાર ટાઈમ લાગશે, હે ને થિયરીને સમજવા માટે ટાઈમ લાગશે, તો થોડી ધીરજ રાખવી પડશે, બીકોઝ તમે કોઈ મજાક થિયરી નથી શીખી રહ્યા, તો સર ધીમે ધીમે થોડું એક્સપ્લેન કરે છે, બીકોઝ તમારું મગજ પણ એ સમજવા સમય માંગશે. અને અચળ ગુરુત્વ પ્રવેગ છે બેટા, તો સર આનો મિનિંગ શું, તો વિદ્યાર્થી મિત્રો સમજો કે આનો મિનિંગ એવો થાય છે કે જો તમે આ વસ્તુને ફીલ કરી હોય તો જ્યારે તમે તમારા પરમ મિત્ર સાથે કેચની થિયરી જોઈ લી બેટા, એ કેચની થિયરીમાં અહીંયાથી તમારો પરમ મિત્ર જેટલી સ્પીડમાં આ બોલને ફેંકશે ને, માન કે યું બેટા બધું જોર કાઢીને આપણે ફેંકી દીધું, તો જેટલું જોર કાઢીને બેટા જેટલો પ્રારંભિક વેગ આપીને અહીંથી ફેંકશે ને, આ પદાર્થ કેવી રીતે જશે ખબર, પહેલા ઉપર જાય છે, તો યાર ફીલ કર કે શું આનો વેગ વધે છે કે ઘટે છે, સોરી તો ખબર ના પડી, આની તો ગતિ ચાલ્યા જ કરે છે, આનો વેગ વધે ઘટે કંઈ ખબર જ નથી પડતી. ઇટ્સ ઓકે બેટા, ચેક કર અહીંયા એ અટકી ગયો કે ના અટકી ગયો, ના સર નથી અટક્યો, અને પછી અહીંથી તો કે તો નીચે આવે છે સર, અને અહીંયા અમે કેચ કરી લીધો, એક્ઝેક્ટ.
તો તમે સમજો યાર, જેટલી સ્પીડમાં તમારો આ મિત્ર બોલ ફેંકે છે, તમારા હાથ ઉપર ફીલ થશે કે હા સર એટલી સ્પીડમાં મારા હાથ પર આ બોલ આવ્યો. સિમિલર, માન કે સર છૂટ્ટો મારે છે ને, તો સર તમે જ્યારે પકડશો ને ત્યારે એટલી જોરમાં તમારા હાથ ઉપર એનો ઇમ્પેક્ટ લાગશે. તો બસ સમજો, અહીંયાથી જેટલી સ્પીડમાં એકચ્યુઅલી બોલને ફેંકવામાં આવે એ સ્પીડ અહીંયા ફીલ થાય છે. આ શું છે ખબર બેટા? આ એકચ્યુઅલી વેગનો એક ઘટક છે. કેમ? કારણ કે આ જ બોલ વિશે વિચાર કરો, જ્યારે આ બોલ આગળ જાય છે ને તો સાથે સાથે ઉપર પણ જાય છે. તો આગળ તો તમે એવું ફીલ કરી લીધું કે જેટલી સ્પીડમાં છે એટલી સ્પીડમાં અમે પકડ્યો, પણ ઉપર માટે ફીલ કરો બેટા. ઉપર માટે એવું ફીલ થશે કે સર ઉપર તો જોઈએ, તો ચેક કરો ઉપરના માટે ધીમે 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 નો વેગ ઘટ્યો હશે, ઉપર અહીંયા અટકી ગયો હશે. કયો વેગ? ઉપરવાળો વેગ. અને પછી સર ધીમે 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 એક આવ્યો હશે, નીચે આવ્યો હશે. તો સર અહીં જે સમજાવવા પ્રયત્ન કરે છે મારા સમજો, હે પ્યારા વિદ્યાર્થીઓ, સર અહીં એવું સમજાવે છે કે આપણી પાસે જે આ વેગ છે ને, બેટા એ વેગના ઘટક છે. તો આ થયો વેગનો બેટા, આ થયો વેગનો કયો ઘટક ખબર? સમક્ષિતિજ ઘટક. અને આ થયો વેગ માટે ઉધ્વ ઘટક. તો આ જે છે વેગનો એ સમક્ષિતિજ ઘટક છે. કયો ઘટક છે? સમક્ષિતિજ ઘટક છે. અને આ જે ઘટક છે એ વેગ માટે કયો ઘટક થશે? ઉધ્વ ઘટક થશે. તો બેટા ઉધ્વ ઘટક ચેક કર. ઉધ્વ ઘટક શું થાય છે? તો કે સર વધે, ફેંકે ત્યારે ઘટે વેગ 0, અને જ્યારે નીચે પડે ત્યારે પાછો વેગ વધી ગયો હશે. પણ જે સમક્ષિતિજ વેગ છે નથી બદલાતો બેટા હર કન્ડિશન ઉપર બેટા. આ તરફના વેગની જો સર વાત કરે ને, ચેક કર અહીં, તો કે સર આ વેગ તો અચળ પણ આ ઘટી ગયો, આ વેગ અચળ પણ આ ઘટી ગયો, આ વેગ અહીંયા મેક્સિમમ આગળ તો જાય છે પણ વી વાય કેટલો થઈ ગયો? ઉધ્વનો 0 થઈ ગયો, વી ઉધ્વનો 0 થઈ ગયો. વી ઉધ્વ અહીંયા 0 હશે, પણ અહીંયા વી ખાલી કયો હશે? સમક્ષિતિજ. અને એના લીધે બેટા આગળ જાય છે અને અહીંયા આવે છે. ઓકે, તો સર પહેલું સેન્ટેન્સ સમજાવી ચૂક્યા કે અચળ વેગ છે, પણ ખાલી અચળ વેગ ક્યાં છે? સમક્ષિતિજ ઘટક માટે છે. ઉધ્વનો વેગ ઘટે છે, વધે છે, એ અચળ નથી. તો પહેલી આ વાત થઈ. બીજી અચળ ગુરુત્વ પ્રવેગ. તો ચેક કર વિદ્યાર્થી મિત્ર, કેમ સરે અચળ ગુરુત્વ પ્રવેગ લખ્યું છે? કારણ કે આ સમગ્ર ઘટના જ્યારે થઈ રહી છે ત્યારે આ પદાર્થ ને કન્ટિન્યુઅસલી કોઈ નીચેની તરફ લાવવા પ્રયત્ન કરે છે, એ છે પ્યારી પૃથ્વી. અને એનો ગુરુત્વ પ્રવેગ બેટા નીચે છે, આ થયો જી, જે સમગ્ર ઘટના દરમિયાન અચળ છે. એટલે સર લખ્યું છે કે અચળ ગુરુત્વ પ્રવેગ. તો ધ્યાન રાખજો, સાથે સાથે સર એક શબ્દ લખી દે છે કે અચળ ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં છે? અધો દિશામાં છે. કઈ દિશામાં છે? અધો દિશામાં છે. ચલિએ, તો સર આશા રાખીએ છીએ કે આટલી વસ્તુ તમે સમજી ગયા છો. પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય? જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં ફેંકવામાં આવે છે ત્યારે. અચળ સમક્ષિતિજ ઘટક કોનો? તો કે વેગ માટે. અને ઉધ્વ માટે બેટા, કોના માટે? અધો માટે. અધો દિશામાં અચળ પ્રવેગ છે. આ બંનેના લીધે દ્વિપરિમાણીય ગતિ કરે, જે પરવલય શેપ હશે. અને આ પ્રકારની ગતિને સર અમે કીધું છે પ્રક્ષિપ્ત ગતિ. સીધી ભાષામાં બેટા જો ગોખવા ના માંગો તો માન કે અહીંથી એક ટોપ મૂકી છે. આ ટોપ છે જે ઇન્ડિયામાં છે બેટા, માન કે આ કોણ છે? કે પાકિસ્તાન છે. બહુ મગજમારી થઈ બેટા, ખબર નહીં શું થયું. ઇન્ડિયા ટોપ પડી, ઢીડમ સપાટ પતી ગયું. કોણ? ખબર ના બેટા. ઠીક છે, મજાક છે. પણ આ ગતિને આપણે કહેતા છે પ્રક્ષિપ્ત ગતિ. ચલિએ સર સમજી ગયા. હવે આગળ, તો હવે આગળની વાતો કરીએ. ઠીક છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી ગઈ છે, આગળની વાતો કરીએ. કોઈ પણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના યામના મૂલ્ય દર્શાવતા સૂત્ર. તો સર ખાલી એટલી જ વસ્તુના સર હરેક વસ્તુને બતાવે છે કે કોની વેલ્યુ ક્યાં કેટલી હશે. ઓકે, હા કે ના? ચલિએ તો શરૂઆત કરીશું વન્સ અગેન. નેક્સ્ટ ચલિએ. તો વિદ્યાર્થી મિત્ર, સરે જે સમજાવ્યું છે એ વસ્તુને સીધી રીતે સમજી લ્યો. ચલો, તો સર અમને આઈડિયા આવી ગયો હા કે આ શું છે? તો કે આ હરીભરી જમીન છે બેટા. બહુ શાંતિથી સમજજો, આ હરીભરી જમીન છે. આ જમીન ઉપર અમારી પાસે એક પદાર્થ છે, હા કે ના? તો કે યસ સર, અમારી પાસે એક પદાર્થ છે. આ પદાર્થ અમે ફેંકીએ છીએ. આ જે ગતિ થઈ એને અમે એવું કહી શકીએ કે આ પ્રક્ષિપ્ત ગતિ છે સર. ઓકે, ચલીએ. તો આ જે જગ્યા છે અને એવું કહી શકાય કે આ પ્રારંભ છે બેટા. શું છે? પ્રારંભ. અને પ્રારંભની જે જગ્યા છે આપણે ધારી લઈએ કે પ્રારંભમાં એનો x યામ પણ 0 છે અને y યામ પણ 0 છે. એટલે એનું સ્થાન x0 અને y0 છે. હવે વિદ્યાર્થી મિત્રો, તો આપણે એને કોઈક વેગ આપીને ફેંક્યો હશે. એક્ઝેક્ટ સર, એને કંઈક વેગ આપ્યો હશે. તો માનો આપણે એને જે વેગ આપ્યો છે એની કંઈક વેલ્યુ છે. તો માનો આ જે વેગ છે પ્રારંભનો વેગ v0 છે. તો સર એનો ખૂણો છે સમક્ષિતિજ સાથે થીટા. તો આ થયો એનો સમક્ષિતિજ x અક્ષનો ઘટક થયો vx = v0. પ્રારંભનો વેગ કંઈક હશે ને? હા. અને ઇન્ટુ કયા થીટા? cos થીટા. અને એ રીતે જ આ જે છે એને આપણે એવું કહી શકીએ કે v0 કયા થીટા છે? sin થીટા છે. યસ સર, અમને મોડે થઈ જશે. હા કે ના? તો કે હા સર, અમને મોડે થઈ જશે. ચલિએ, તો તમે કીધું છે એ પ્રમાણે સર અહીંથી લખે છે ઘટકો t = 0 સમયે. ચલિએ, કયા સમયે? t = 0 સમયે. તો t = 0 સમય બેટા સમજો કે એકચ્યુઅલમાં x યામ કેટલો છે? તો પ્રારંભમાં x યામ 0 છે
અને વાયયામ કેટલો છે તો પ્રારંભમાં વાયયામ 0 છે. હવે વાત કરીએ x ના ઘટકની, તો x નો ઘટક પ્રારંભમાં કેટલો છે v નોટ cos થીટા છે. સર અમે સમજી ગયા, તમે સમજાવ્યું પ્રમાણે કે અચળ રહેશે અને પ્રારંભનો y નો વેગ કેટલો છે તો એ v નોટ કયા થીટા છે sin થીટા છે. ઓકે, આ બધી માહિતી થઈ ગઈ બેટા, અહીંયાથી સાવન સર સાઈડ ઉપર લખી છે. અને પ્રવેગની જો વાત કરીએ તો પ્રવેગ y માં, ઓકે સોરી એક કામ કરો સર પહેલા x માં લખી દો. ચલિए તો પ્રવેગ x માટે જો સર સમજાવે તો ચેક કરો, x માં વેગ કેવો છે અચળ. x માં જો વેગ અચળ હોય બેટા તો dv/dt વેગ અચળ છે તો એનો વિકલન પ્રવેગ આવે જે શૂન્ય હશે. કેમ? બીકોઝ અચળનું વિકલન શૂન્ય હોય. તો વેગ બદલાતો જ નથી x માં, તો પ્રવેગ થોડી ના હોય. તો પ્રવેગ x માં કેટલો હશે 0. અને સર y માં પ્રવેગ, તો સર કહી ગયા ને કે ગુરુત્વ પ્રવેગ હશે બટ માઇનસ છે. કેમ? તો કે આપણે અધો દિશા લેતા છે. તો સર આશા રાખીએ કે આટલી બધી વસ્તુ તમને t બરાબર 0 સમયે ખબર પડી ગઈ. હા સર, t બરાબર 0 સમયે, કયા સમયે? t બરાબર 0. t બરાબર 0 સમયે પ્રારંભમાં x0 y0 પોતે 0 0 પર છે. અમે એને ફેંક્યો છે તો પ્રારંભનો વેગ v0 cos અને v0 sin, x નો ઘટક y નો ઘટક, x નો ઘટક y નો ઘટક. ફિટ થઈ ગયો? તો કે હા સર ફિટ થઈ ગયો. જેમાં v0 cos અચળ છે, v0 sin બદલાયા કરે છે. ઓકે હા સર. અને પછી પ્રવેગ x માં હશે જ ના 0. કેમ? કારણ કે વેગ x માં કેવો અચળ, તો પ્રવેગ કેવો શૂન્ય. અને y માં પ્રવેગ ગુરુત્વ પ્રવેગ નીચે છે -g લેશો. ઓકે ચલિए તો હવે સર થોડી અહીંથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવવા પ્રયત્ન કરે છે જેને હરેક બચ્ચો દિમાગમાં એકદમ પ્રોપર બેસાડી દેશે. ચલો, માનો કે આ તો પ્રારંભ હતો, t બરાબર 0 સમય હતો. હવે બેટા સર કોઈ અલગ કન્ડિશન લઈ લે છે અને સર કન્ડિશન આપે છે કે માનો આ કોઈ જગ્યા છે જે t બરાબર t સમય છે. કયો સમય છે? t બરાબર t સમય. તો ડેફિનેટલી આ પદાર્થ માટે ચેક કરીએ એક એક્સયામ હશે અને એક વાયયામ હશે. તો આ પદાર્થ માટે એક એક્સયામ હશે અને એક શું હશે? વાયયામ હશે. તો સર આ x અને y આમની વેલ્યુ અમને કઈ રીતે મળશે? તો બેટા હવે અહીંયા શાંતિથી સમજો, આ વેલ્યુ તમે કઈ રીતે શોધી શકશો એ જ આપણી થિયરી છે. સર ના નથી પાડતા. એ જ સમયે તમે એવું પણ ઓબ્ઝર્વ કરી શકો કે આ સર કોઈ વેગ હશે એક્સયામની અંદર અને આ કોઈ વેગ હશે સર વાયયામની અંદર. તો આ વેગ અને આ વેગ કેવી રીતે મળશે? એક્ઝેક્ટ બેટા સર એ બી સમજાવે છે તમને, હા કે ના? તો હવે આ જ વસ્તુ સર સમજાવે છે કે t બરાબર 0 સમય ના t બરાબર t સમયે. તો જો મને બેટા t બરાબર t સમયે કોઈ વેલ્યુ કાઢવી હોય તો માનો x t સમયે કેટલું હશે? તો આપણે બધા ગતિની અંદર ગતિપથના બીજા સમીકરણને ભણી ગયા છે. d બરાબર v0t + 1/2 at². તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સમીકરણ વાપરશું. કયું સમીકરણ? અંતરનું v0t + 1/2 at². સર તમને તૈયાર કરે છે આગળની બધી થિયરી સમજવા માટે. જો આ ફંડામેન્ટલ આવડશે પાછળની થિયરી મજાકમાં, રાઈટ, મજાકમાં થઈ જશે બેટા. ચલ તો xt t સમય માટે મારે જો અંતર શોધવું છે, અહીંયા x માં અંતર કેટલું કપાયું છે, y માં અંતર કેટલું છે, થોડું દિમાગ કામે લગાવવું પડશે, મજાક થિયરી નથી. તો આનો મિનિંગ એવો થશે સર આ મુજબ, v0 મારે x નો લખવાનો ઇન્ટુ t + 1/2, પ્રવેગ પણ મારે x નો લખવાનો ઇન્ટુ t. ચલ ગુડ, નાઇસ. અને સર એ જ રીતે yt મને જોઈતો હોય તો v0 પ્રારંભનો વેગ y નો લખવાનો ઇન્ટુ t + 1/2 પ્રવેગ y નો લખવાનો ઇન્ટુ t². બ્યુટીફુલ યાર, કેટલું સુંદર યાર, તમે કેટલું ઇઝીલી સમજી ગયા. અને સર એ રીતે મને વેગ પૂછે તો વેગનું પ્રથમ સમીકરણ, વેગ પૂછે t સમયે x માં, વેગ પૂછે t સમયે x માં બેટા, હા ને? તો માન કે આપણે સરે કીધું એ પ્રમાણે એ vx છે. તો સર એના માટે સમીકરણ કયું? v0t + 1/2 at². હા સર સમજાઈ ગયો. પણ એ કોનું લેવાનું? x નો. અને એ રીતે y માં પૂછે તો v0t y, હા ને બેટા, + 1/2 શું હશે? એ y માં ઇન્ટુ t². તો સર આશા રાખીએ છીએ કે આ સમીકરણ તમને થોડા મગજમાં ફિટ થયા હશે કે પ્રારંભ હોય તો આ મુજબ અમે ચર્ચા કરી અને અંતિમ હોય તો તમારી પાસે ઓલરેડી ગતિના સમીકરણ છે ને. બીકોઝ એની હાઉ બેટા પ્રક્ષિપ્ત ગતિ, હા ને, એટલે એ છે તો દ્વિપરિમાણિક ગતિ છે અને દ્વિપરિમાણિક ગતિ પ્રમાણે આપણે આપણા સમીકરણ લાગુ પાડી શકીશું. આ જ બેટા એનો કમાલ છે. ઓકે ચલિए. અને સર બીજી એક વાત કરે છે બેટા, બહુ શાંતિથી સમજો કે જ્યારે બેટા સૌથી ઉપર છે ને તો આને આપણે પ્રક્ષિપ્ત ગતિમાં એવું કહીશું કે આ થઈ ગયું મહત્તમ ઊંચાઈ. આ જે મહત્તમ ઊંચાઈ છે એને ચોપડીમાં આપણે ભણીશું hm તરીકે. કોના તરીકે ભણીશું વિદ્યાર્થી મિત્રો? hm તરીકે. એ જ ઊંચાઈ સુધી આવવા કઈ સમય લાગશે? તો અહીં સુધી આવવા માટે જે સમય છે આ સમયને આપણે કહીશું tm. સર વોટ ઇઝ tm? તો કે tm નો મિનિંગ થશે મહત્તમ ઊંચાઈ, મહત્તમ ઊંચાઈ માટે સમય. હા કે ના? તો કે યસ સર. પછી બેટા સમજ જેટલું જાય ઉપર એટલો સમય લાગે નીચે આવતા. હે સર કેવી રીતે? તો જો ફીલ કર બેટા, ફીલ કર. 1 સેકન્ડ ઉપર 1 સેકન્ડ નીચે, 2 સેકન્ડ ઉપર 2 સેકન્ડ નીચે, 3 સેકન્ડ ઉપર 3 સેકન્ડ નીચે. સમજ પડી?
समझ पड़ी बेटा? हाँ के ना? चल बहुत शांति बेटा. चलिए. So સર અમને એક નાનો આઈડિયા છે કે જેટલો સમય ઉપર જાઓ ને એટલો સમય નીચે આવો. તો અહીં સુધી આવા સમય થયો હશે ને આપણે TF બોલીશું. કેમ સર? તમે તો કહી ગયા યું ઉડીને આવ્યું ને, ઉડ્ડયનનો સમય. કયો સમય? ઉડ્ડયનનો સમય છે TM કરતા ડબલ હશે. મગજમાં ફીટ કરતા રહેજો. અને આપણે ઉડ્ડયન સમય બોલશું. દરેક વસ્તુની સાબિતી સાવન સર આપશે, પણ એક્સેપ્ટ કરો કે અત્યારે આવું કંઈક છે. અને તમે જેટલું દૂર એને ફેંકી શક્યા છો ને, અને શું કહેવાય ખબર? તો કે હા સર મારો એક ફ્રેન્ડ બોલ બહુ દૂર ફેંકે, ઇટ મીન્સ કે એની જે રેન્જ છે ને એ બહુ વધારે છે. તો આ જે છે એને આપણે રેન્જ ગુજરાતીમાં અવધિ તરીકે ભણીશું. તો આટલી બધી વસ્તુ હવે આપણે અહીંથી કમ્પ્લીટલી 1 બાય 1 થિયરીમાં સમજવા જતા છે. હરેક થિયરી ઇમ્પોર્ટન્ટ છે. 4 માર્ક, 5 માર્ક, 3 માર્ક, 2 માર્ક, જ્યાં શિક્ષક ઈચ્છે ત્યાં એને અરેન્જ કરી શકે. જો આટલા ફંડામેન્ટલ તમને ક્લિયર છે, આગળ એક પણ શબ્દ એવો ના થશે જે તમને સમજ ના પડશે. સો તમે રેડી છો બેટા? તમે જો રેડી છો તો એકવાર સાવંત સરને જણાવી દો કે યસ સર વી આર રેડી. યસ સર વી આર રેડી બેટા. ચલિए તો અમેઝિંગ ફંડામેન્ટલ ઇન્ફોર્મેશન તમારી સમક્ષ બેટા રજૂ થઈ ચૂકી છે. હવે આપણે શરૂઆત કરીએ આગળ. શું પૂછવામાં આવ્યું છે? તો વેરી ફર્સ્ટ બેટા અહીં આપણને એવું કીધું છે કે ભાઈ જે પ્રક્ષિપ્ત પદાર્થ છે એની વ્યાખ્યા આપો. સર એ તો તમે કીધી નહીં. તમે જે પદાર્થને ફેંકો એને કહેવાય પ્રક્ષિપ્ત પદાર્થ. માન સાવંત સરે પિંક બોલ ફેંક્યો એ પ્રક્ષિપ્ત પદાર્થ છે. માન સાવંત સર પેન ફેંક્યા તો કે પ્રક્ષિપ્ત પદાર્થ છે. માન સાવંત સર તમને ઉચકીને બેટા સાહેબ ભૂલી ગયા તમે? હા યાર. માન કે તમને ઉચકીને બેટા મેં ટોપમાં મૂકી દેમ અને ટોપ ફૂટે ઢસક્યાવ અને તમે બેટા યું ગતિ કરીને પડે કેમેરાની બહાર તમારા ઘરે. તો આ જે ગતિ થી એ પણ શું છે? પ્રક્ષિપ્ત ગતિ. અને જે પદાર્થને ફેંકો એને એવું કહેવાય કે આ કોણ છે? પ્રક્ષિપ્ત પદાર્થ છે. તો પ્રક્ષિપ્ત પદાર્થ માટે વ્યાખ્યા એ તો તમને આગળ મળી જશે બેટા સ્લાઇડની અંદર. ગતિપથનું સમીકરણ છે બા डेंजरस आइटम શું છે ભાઈ? આટલું डेंजर समीकरण यार बहुत सिंपल છે. जिंदगी में कुछ भी डेंजर नहीं है जब तक आप उसको समझ ना लो बेटा. हर वस्तु જે સમજાઈ જાય ને એ સરળ થઈ જાય, અને જે ના સમજાય એ બહુ ડેન્જર લાગે. ચાલ તો સમજાઈ જશે. બસ ખાલી 10 મિનિટનો સમય લેશું બેટા. y બરાબર સમથિંગ આ સમીકરણ છે. આ તમારે ગતિપથનું સમીકરણ મેળવવાનો છે. હવે વિદ્યાર્થી મિત્ર એકચ્યુઅલમાં ગતિપથનું સમીકરણ સમજો. તમે બધાને આઈડિયા હશે બેટા. તમે બધાને આઈડિયા હશે કે સર અમે બચપનમાં જોયેલું છે ગતિમાં રેખાનું સમીકરણ. તો જેવી રીતે રેખાનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. તો કે યસ સર એ યાર આમ લખાઈ ગયું. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ શું છે? c. આ એક રેખાનું સમીકરણ છે. ને આવી રીતે જ બેટા વર્તુળનું પણ સમીકરણ આવે. વર્તુળ છે બેટા વર્તુળ. તો વર્તુળ માટે સમીકરણ સમથિંગ ધીસ હોય કે x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ r². આ રીતે વર્તુળ હોય. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્ર જ્યારે પણ પરવલય ગતિ થાય તો આ પરવલય જે ગતિ છે બેટા આ પરવલય ગતિનું સમીકરણ આ મુજબ હોય y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ ઓર માઇનસ bx². આ a અને આ b આ બે અચળ છે. તો આપણે અહીંયા સવાલમાં શું કરશું એ સમજો. એક પદાર્થને જ્યારે આપણે આ મુજબ ફેંકીએ છીએ ત્યારે એના ગતિપથનું સમીકરણ લાવશું. આ ગતિપથનો આન્સર એટલે શું સર? તો કે ભાઈ એનો આન્સર ઇટ મીન્સ કે xy ના ફોર્મમાં સમીકરણ. xy ના ફોર્મમાં સમીકરણ. xy ના ફોર્મમાં સમીકરણ. આ સમીકરણ બતાવે છે કે કયા સમયે કયા સ્થાન ઉપર હોવો જોઈએ. તો એ સમીકરણ આપણું જો આ મુજબ આવે છે. હા સર આ મુજબ એટલે ચેક કરો. એક x છે તો કે હા સર એક x છે. x નો વર્ગ છે તો કે સર x નો વર્ગ છે. બે અચળ છે તો કે હા બે અચળ છે. તો આ મુજબ આપણું એ સમીકરણ આવશે જેની આપણે સાબિતી જોવાના છે. અને તેથી આપણે કહી શકીએ કે પ્રક્ષિપ્ત ગતિ એ એકચ્યુઅલમાં પરવલયાકારની ગતિ છે બેટા. તો તૈયાર થઈ જાઓ. આ ઇમ્પોર્ટન્ટ સવાલ છે બેટા. કેવો સવાલ છે? ઇમ્પોર્ટન્ટ સવાલ છે બેટા. ઘણી વખત તમને એક્ઝામની અંદર જોવા મળશે. પ્રક્ષિપ્ત પદાર્થની વ્યાખ્યા આપો, ગતિપથનું સમીકરણ મેળવો. એટલે કે xy માટે સમીકરણ. ચલિए તો સાવંત સર હરેક વસ્તુ બેટા ફીલ કરાવતા જશે અને સમજાવતા જશે. તો ધીમે ધીમે ફીલ કરો. માનો બેટા માનો કે સાવંત સર બેટા આ રીતે ચલો તો માનો બેટા આ રીતે એક સમક્ષિતિજ છે. આ સમક્ષિતિજની સાથે આપણે એક પદાર્થ લઈએ છીએ. આ પદાર્થને આપણે ફેંક્યો સર કેટલા વેગથી? તો માનો સાવંત સર એને v0 જેટલા વેગથી ફેંકે છે. અને એ પદાર્થ છે બેટા એ સમથિંગ આ રીતે પ્રક્ષિપ્ત ગતિ કરીને અહીંયા પડે છે. યસ સર સમજી ગયા. માનો કે એનો પ્રારંભનો વેગ છે એ થીટા છે. ઓકે તો આના માટે x નો ઘટક તો કે સર v0 cos θ અમે સમજી ગયા. અને એના માટે y નો ઘટક તો કે v0 sin θ અમને સમજ પડી ગઈ સર. હવે ગતિપથનું સમીકરણ એટલે શું બેટા? તો ગતિપથનું સમીકરણ એટલે કોઈ પણ સમયે માનો કે આ એક સમય છે. આ કોઈ પણ સમયના x યામ અને y યામનો સંબંધ એટલે કે x માં કેટલું આગળ છે અને y માં કેટલું ઉપર છે. x માં કેટલું આગળ છે અને y માં કેટલું ઉપર છે. આ તમને રિપ્રેઝન્ટ કરે ને બેટા એને કહેવાય એના ગતિપથનું સમીકરણ. કે ગતિ દરમિયાન એ કયા રસ્તે કાં હશે કયા સમયે એ ઇન્ડિકેટ કરતું બેટા શું હશે? સમીકરણ.
ओके चलिए तो बहुत शांति समझो, बहुत शांति समझो बेटा। मारे XY ना फॉर्म में समीकरण लावવાનો છે तो मैंने कई रीते लखीश। तो સૌથી પહેલા સમજો બેટા કે આ થયું અંતર, x અને y ની વાતો અંતરની થઈ। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ જે પ્રૂવ છે એ કરતી વખતે સર કયું સમીકરણ વાપરશે ખબર બેટા? તો સર વાપરશે અહીં સમીકરણ d બરાબર v0 t પ્લસ 1/2 at²। કેમ સર આ સમીકરણ વાપરવાના? કારણ કે એકવાર અંતર x માં અને એકવાર અંતર y માં, અને બંનેમાં મેં એવું કંઈક કરા કે t ગાયબ થઈ જાય। કોણ ગાયબ થઈ જાય? t ગાયબ થઈ જાય તો x નું રિલેશન મળી ગયું y સાથે। સર યાર થોડું સમજવામાં તકલીફ પડે છે, 2 મિનિટ ખાલી 2 મિનિટ બેટા, એકવાર જોઈ લેશે તો સમજાઈ જશે। ઓકે ચલો તો સર લખે છે બેટા t સમય, કયા સમય? t સમય। આ t સમયે એનો x નો અંતર કેટલું હશે? તો સર લખે છે કે t સમયે। ચલિए બેટા તો t સમયે સર શરૂઆત કરે છે ને x ના અંતર લખવાની। તો એનું અંતર x ઇઝ ઇક્વલ ટુ v0 પ્રારંભનો વેગ x માં ઇન્ટુ t પ્લસ 1/2 a x માં ઇન્ટુ t નો સ્ક્વેર। તો વિદ્યાર્થી મિત્રો જો કિંમતો મૂકીએ તો x ઇઝ ઇક્વલ ટુ ચેક કરો v0 x પ્રારંભનો x માં જે વેગ છે કયો છે? તો કે સર v0 cos થીટા xz સાથે કોણ છે? t પ્લસ 1/2 સર પ્રવેગ। તો સાવન સર કેટલું સિમ્પલ તમને આની આગળ સમજાઈ ગયા કે પ્રવેગ જ્યારે x અક્ષમાં છે તો એ શૂન્ય છે અને પ્રવેગ જ્યારે y અક્ષમાં છે તેનું મૂલ્ય છે -g। કેટલું મૂલ્ય છે બેટા? -g યાદ છે ને? તો બસ આ જ ઇન્ફોર્મેશન કેરી ફોરવર્ડ કરીએ કે સર x ની અંદર તમે સમજાઈ ગયા વેગ અચળ તો પ્રવેગ કેટલો? શૂન્ય। તો એ x નો આન્સર 0 છે અને સાથે ભલે ને કોઈ પણ સમય t હોય તો સર અહીંથી તમને એવું કહી શકે સો આઈ કેન સે x ઇઝ ઇક્વલ ટુ v0 cos થીટા ઇન્ટુ શું હશે? t। ચલિए એક ટેમ્પરરી સમીકરણ આપણી નજરોની સામે આપણને મળી ગયું છે જે x માટે છે બેટા। કોના માટે છે? x માટે છે। ચલિए હવે અહીંથી આગળ વધીશું। સર x માટે થઈ ગયું, અમને સમજ પડી ગઈ। ચલો આગળ વધીએ તો x નું સમીકરણ સમજ પડી જાય પછી સર લખે છે y નું સમીકરણ। વિદ્યાર્થી મિત્રો સર લખે છે કોનું સમીકરણ? y। તો t સમયે y યામ માટે સો y યામનો મિનિંગ થશે v0 પ્રારંભનો વેગ y માં ઇન્ટુ સમય t પ્લસ 1/2 પ્રવેગ y માં ઇન્ટુ t નો સ્ક્વેર। તો બેટા ચેક કરો તમે થોડું ઉપર જોઈ શકતા હશો કેટલું ઇઝીલી બેટા ફીલ થઈ જશે સમીકરણ। જો ડેન્જર થિયરી પતી ગઈ, ખાલી આટલું ધ્યાન રાખજો કે ભાઈ આ પ્રારંભ નતા, ઠીક છે હાઈરો x માં એનો પ્રવેગ કેટલો? 0 અને y માં પ્રવેગ કેટલો? -g। સર કીધું ના ઇન્ફોર્મેશન છે બેટા, સર આ મજાક નથી કરી, આ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે જેના દ્વારા તમે થિયરીઓ સમજી શકો છો બેટા। ઇમ્પોર્ટન્ટ થિયરીઓ છે, ઇમ્પોર્ટન્ટ બાબતો છે બેટા, મજાક નથી કરી સર। ઓકે અને સર ચેક કરો x અને y નું અંતર તમને બતાવતા છે પેલી બાજુ ડિટેલમાં કેલ્ક્યુલેટ કરીને। સો બેટા સમજજો કે y માટે સર જ્યારે વેલ્યુ મૂકે છે ત્યારે y ઇઝ ઇક્વલ ટુ ચલિए v0 y બેટા। તો v0 y ચેક કરો y નો પ્રારંભમાં વેગ। હા સર અમને સમજ નથી પડી। અરે ભાઈ ના સમજ પડી એવું બની જ ના શકે। આ થયું પ્રારંભનો x નો વેગ અને આ થયું પ્રારંભનો y નો વેગ। સમજ પડી ગયો? હા સર સમજ પડી ગયો એક્ઝેક્ટ, મને ખબર છે મારા બચ્ચા સ્માર્ટ છે બેટા। તો v0 y બેટા ચેક કર પ્રારંભમાં y માં વેગ કેટલો છે? v0 sin થીટા અને વેલ્યુ ઓફ t। તો વેલ્યુ ઓફ t સર અહીંથી લઈ લે છે કે જો ભાઈ t ને આપણે સૂત્ર કરતા બનાવીએ તો t માટે શું લખી શકાય? તો t માટે સર આ બાજુ x છે ના છેદમાં કોણ આવી જશે? v0 cos થીટા। કોણ આવી જશે? v0 cos થીટા। ચલિए તો આ t ની વેલ્યુ સર અહીંયા લખે છે કે t માટે શું લખાય? તો કે x ના છેદમાં સર એવું લખી શકે કે v0 ઇન્ટુ sin ના cos થીટા। ઓકે ચલિए સો પ્લસ 1/2 છે, પ્રવેગ કેટલો છે? તો સર પ્રવેગ y માં છે -g ઇન્ટુ t સ્ક્વેર। સો વેલ્યુ ઓફ t x ના છેદમાં v0 cos થીટા અને આખાનો શું છે? સ્ક્વેર છે। વાય બીકોઝ t નો સ્ક્વેર છે। અરે સર ટેન્શન ના લેવો, અમે સમજી જશું। સો y ઇઝ ઇક્વલ ટુ ચેક કરો ભયંકર યુદ્ધ થયું બેટા। શું થયું? ભયંકર યુદ્ધ થયું। v ને v0 को मार डाला। પતી ગયું સર, આટલું જ યુદ્ધ? અરે ના બેટા આ બાજુ આવી જાઓ સર, અહીંયા પણ કંઈ નથી, આમ તો તમે ફાલતુમાં ભયંકર યુદ્ધ એવું ક્યાં કરે છે। ચલો તો હવે અહીંયાથી ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે x માટે sin ના છેદમાં cos। તો સર sin ના છેદમાં cos ઇટ મીન્સ tan થીટા અને સાથે કોણ છે? x। વાહ ભાઈ બહુ જોરદાર। સર અહીંયા ચેક કરો આ જે ઉપર છે માઇનસ તો છે જ, ઉપર g છે। હા ભાઈ g ના છેદમાં 2 આ v0 નો વર્ગ થઈ જાય તો v0 સ્ક્વેર, આ cos નો વર્ગ થઈ જાય તો cos સ્ક્વેર થીટા અને આને આખું બ્રેકેટ આપીને બાર આ x નો વર્ગ લખું છું। અને આ રીતે જ તમારી સાથે મજાકમાં ખબર ના પડી કે ભાઈ 4 માર્કની બચ્ચું થિયરી બેટા એમ જ મોડે થઈ ગઈ। અને આ જે આવી ગયું બેટા, આ જે આવી ગયું એને આપણે એવું કહી શકીએ કે આ શું છે? આ છે ગતિપથનું સમીકરણ। શું છે વિદ્યાર્થી મિત્રો? ગતિપથનું સમીકરણ જે y ઇઝ ઇક્વલ ટુ ax માઇનસ bx સ્ક્વેર અનુસાર પરવલય
આકાર નિર્દેશિત કરે છે. સર તમારી જોડણીમાં ભૂલ, ઠીક છે છોડ યાર. ઓકે, તો હવે સર આશા રાખે છે કે બહુ બ્યુટીફુલી બેટા આ તમારા દિમાગની અંદર ચીપકી ગયો હશે. હા સર. સર અમને આ થિયરી માનો કે બોર્ડની અંદર પૂછાય તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી એટલું કરવાનું છે કે પહેલા આ ઇન્ફોર્મેશન એકવાર બતાવી દેવાની, આ ના લખવાનું બેટા, આ ઇન્ફોર્મેશન એકવાર બતાવી દેવાની અને પછી ધૂળુમ દેને બેટા અહીંયાથી થિયરી ચાલુ કરી દેવાની. वन बाय वन बेटा यहाँ से चालू करो, प्रक्षिप्त गति को यहाँ पे आके बेटा खत्म करो. स्कैम पूરું હા કે ના યાર. ચલિए તો સર આશા રાખે છે કે બહુ જ સારી રીતે તમને ગતિપથનું સમીકરણ ખબર પડી ગયો છે. તો સર શું આ સમીકરણ મારે મોઢે લખવાનું? આ સમીકરણ મારે મોઢે લખવાનું કેટલું કોમ્પ્લિકેટેડ સમીકરણ છે સર. y ઇઝ ઇક્વલ ટુ x tan થીટા, y ઇઝ ઇક્વલ ટુ x tan થીટા માઇનસ બરાબર ના સર, માઇનસ ઇન ધી બ્રેકેટ g upon 2 v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા into x square. સર કેટલું કોમ્પ્લિકેટેડ સમીકરણ? y is equal to x tan theta x in the bracket g upon 2 v0 square cos square theta outside x square. સર કેટલું સમીકરણ કોમ્પ્લિકેટેડ? y is equal to x into tan theta minus g upon 2 v0 square cos square theta outside બેટા x square. સર આશા રાખીએ છીએ કે આવું 3 વખત મેં લખ્યું ને તમને બેઠે ડેફિનેટલી બેટા મોડે થઈ ગયો છે. હોમવર્ક લખો 5 વાર, પતી ગયો. બોલો આવડી ગયું કે ના આવડી ગયું? કોઈ બી વસ્તુ છે બેટા ટાઈમ આપો, 2-3 વખત પ્રેક્ટિસ કરો, મગજમાં ફિટ થઈ જ જાય. બને જ ના કે ના થાય, હે ને? મગજમાં ફિટ થઈ જ જાય વિદ્યાર્થી મિત્રો. ચલિए તો તમને અહીં સુધી ડેફિનેટલી સમજાઈ ગયો છે. ગતિ અટકશે ના, ગતિ અહીંથી આગળ વધશે. આ જે સમીકરણ છે, આ જે સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, અને જ એક અલગ રીતે પણ રિપ્રેઝન્ટ કરાશે. સર એટ ધી એન્ડ ઓફ લેક્ચર તમને ડિસ્પ્લે કરે છે બેટા. ચલિए સો કન્ટિન્યુ કરશું કે સર હવે અહીંથી શું આપ્યું છે? પ્રક્ષિપ્ત ગતિમાં નીચેનામાંથી કયું અચળ રહે? હા બેટા, પ્રક્ષિપ્ત ગતિમાં નીચેનામાંથી કયું અચળ રહે? શું પ્રક્ષિપ્ત વેગ અચળ રહે? તો કે સર એ તો સમક્ષિતિજમાં અચળ રહે. ઉધ્વમાં તો ધીમે ધીમે ઘટે, પછી ધીમે ધીમે વધ્યા. હા કે ના? હા સર, વેગ તો બદલાયા કરે, હા ને? એક્સમાં અચળ પણ વાયમાં બદલાય. સર વેગનો સમક્ષિતિજ ઘટક, હા યાર ચેક કર. વેગનો સમક્ષિતિજ ઘટક, યસ સર. એક્સમાં વેગ તમે કીધેલું અચળ, જેટલી જોરમાં મારો ફ્રેન્ડ બોલ ફેંકે ને એટલી જોરમાં મેં બી કેચ કરી લેમ, એટલે સમક્ષિતિજમાં વેગ કેવો? અચળ. અને ઉધ્વનો વેગનો ઉધ્વ ઘટક તો કે ના સાહેબ એ તો વેગનો ઉધ્વ ઘટક બેટા ઉપર ઘટી 0, નીચે ધીમે વધે બેટા. આપેલા તમામ ટાઈમ પાસ યાર. ચલિए તો બહુ ઇઝીલી ખબર પડે કે સર વેગનો સમક્ષિતિજ ઘટક એ કેવો છે? તો કે સર અચળ છે. આગળ વધીએ. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ. હવે આ સાવન સર ના કરાવે. આ થઈ આજની તમારી કોમેન્ટ નંબર બેટા 3. સર બીજી કઈ તમે જાતે શોધી લો. તો આ થઈ બેટા આજની કોમેન્ટ નંબર 3. આનો આન્સર સાવન સરને તમામ બચ્ચો આપશો યાર. તમામ પ્યારા વિદ્યાર્થીઓ આન્સર આપશો કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ કેવો? પરવલય, ઉપવલય, વર્તુળાકાર, સુરેખ. હા કે ના? ચલિए તો સરને ઇન્ટરેક્શન કરીને મહેરબાની કરી બેટા આટલું જણાવજો, હા ને? ઓકે ચલ નાઇસ. કન્ટિન્યુ કરશું. નેક્સ્ટ આના પછી શું કીધું છે? પ્રક્ષિપ્ત પદાર્થે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય, ઉડ્ડયનનો સમય, મહત્તમ ઊંચાઈના સૂત્ર મેળવો. બેટા એક જ ક્વેશ્ચનમાં 3 અલગ વસ્તુ ડિરાઈવ કરવાની છે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય, ઓકે સર. ઉડ્ડયનનો સમય તમે કીધું કે આ TM છે, તમે કીધું કે આ TF છે, અને આને ગુણ્યા 2 કરીએ તો આ આવી જાય સર. પણ હવે સાબિત તો કરીએ ને. અને પછી કીધું છે કે મહત્તમ ઊંચાઈ. આ 3 વસ્તુના બેટા સમીકરણ લાવવાના છે. ઓકે સર કેવી રીતે લાવશો? રટ્ટા માર સ્કીમ ના ચાલશે. સમીકરણ આવશે એને મોડે કરી લેશો, પણ રટ્ટા માર સ્કીમ ના ચાલશે કે ભાઈ પેલું લાવવું છે એના માટે મેં સમીકરણ યાદ રાખી લો v = v0 + 80 ના બેટા આવી રીતે ના થાય, હે ને? આવી રીતે ના થાય બેટા. ચલ તો બાય ધી પ્રોસેસ સમજીએ કે હર વસ્તુ આપણે કેવી રીતે લાવશો. તો સૌથી પહેલા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જે વસ્તુ છે એને ફીલ કરીએ. બીકોઝ ફીલ થઈ જશે તો તમને સમજ પડશે કે આવું સાવન સર કેમ કરી રહ્યા છે યાર. किसने बोला उस इंसान को कि आप ऐसा करो यार? तो किसने बोला उस इंसान को कि आप ऐसा करो? सावन सर आपको अभी दिखा रहे हैं. एक बार देख ले जरा कंसेप्ट क्या है प्रक्षिप्त गति का. चलिए તો શરૂઆત કરીએ બેટા. આપણે એક અહીંથી પદાર્થ છે લેવાના છે. સર આ પિંક તમારો વોલ જે છે તમે ક્યારના એની સાથે રમતા છે એ જ બસ માનો કે પદાર્થને સાવન સરે યું ફેંકીને યું પડ્યો છે. તો આ જે યું ફેંકીને યું પડ્યો છે એમાં અહીં જ્યારે પહોંચે છે તો આ જે પ્લેસ છે બેટા, આ પ્લેસને આપણે એવું કહીએ છીએ કે આ શું છે? આ છે મહત્તમ ઊંચાઈ. આ થઈ બેટા મહત્તમ ઊંચાઈ. હવે એના માટે બેટા મને ખબર પડે કે જે જગ્યા મહત્તમ ઊંચાઈ છે ને સર, હા અહીંયા સુધી મહત્તમ ઊંચાઈ છે. મને અહીંયા ખબર પડે, બહુ શાંતિથી સમજો બેટા. એક્સમાં વેગનો ઘટક કેવો? તો કે સર એ તો અચળ. પણ વાયનો ઘટક બેટા ચેક કર, ઉપર જતા શૂન્ય થઈ જાય. કેવો થઈ જાય? શૂન્ય.
તો અહીંયા મને એવો આઈડિયા આવે કે મહત્તમ ઊંચાઈ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ y ઘટક વેગનો શૂન્ય હશે, જેનો મેં ઉપયોગ કરીશ. y ઘટક વેગનો શૂન્ય હશે જેનો મેં ઉપયોગ કરીશ. અહીં કંઈક મારે વેલ્યુ શોધવી છે એના માટે, અને આ જે છે એને આપણે HM કહીશું બેટા. શું કહીશું? HM. તો અહીંયા સાવંત સર પ્રથમ સમીકરણ કેવી રીતે મેળવે છે બેટા? બધા બહુ શાંતિથી અહીંયા એકવાર ચેક કરી લેશે. મને એવી ઇન્ફોર્મેશન છે કે y નો ઘટક વેગનો અહીં શૂન્ય હશે. તો સર લખે છે વેગનો y ઘટક. સર લખે છે વેગનો y ઘટક. તો વેગના y ઘટકનું સમીકરણ છે vy, એટલે કે v ઇઝ ઇક્વલ ટુ બેટા સમીકરણ છે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at અનુસાર. તો v ઇઝ ઇક્વલ ટુ v0 y પ્લસ ay ઇન્ટુ t. અને જે સમય બેટા ઉપર આવે છે, આ મેક્સિમમ થાય છે ને કોણ હાઈટ, તે સમયે vy નો ઘટક શૂન્ય છે. તો મહત્તમ ઊંચાઈએ મને ખબર પડી. કઈ ઊંચાઈએ? મહત્તમ ઊંચાઈ બેટા. તો સરને આઈડિયા આવે કે મધ્યમના બેટા, મધ્યમના મહત્તમ. તો મહત્તમ ઊંચાઈ એ સમયે સરને ખબર પડે છે કે મહત્તમ ઊંચાઈએ આ y નો ઘટક શૂન્ય છે. v0y બેટા ચેક કર. આ જે ઘટક છે એને આપણે કીધેલું v0 cos થીટા જે x નો ઘટક છે, અને આ જે છે એને કીધેલું v0 sin થીટા જે y નો ઘટક છે. તો y નો જે ઘટક છે એ છે v0 sin થીટા. ઓકે સર. પ્લસ ચેક કર y માં પ્રવેગ કેટલો? તો સર કહી ચૂક્યા છે કે x નો જે પ્રવેગ છે એ શૂન્ય છે અને y નો જે પ્રવેગ છે માઇનસ g છે. યસ સર. હા કે ના? યસ સર. તો આ જે પ્રવેગ છે y નો એની વેલ્યુ કેટલી છે બેટા? માઇનસ g. અને હવે જે અહીંયા સુધી આવા સમય છે વિચ ઇઝ કોલ્ડ બેટા મેક્સિમમ હાઇટ નો ટાઈમ, એને આપણે કીધો tm. સો t ફોર મેક્સિમમ હાઇટ. તો બેટા માઇનસ આ બાજુ આવી જાય તો પ્લસ. સો gtm which is equal to v0 sin theta, and finally I can say what is tm? tm is equal to v0 sin theta ભાગ્યા g. પતી ગયું. v0 sin theta ભાગ્યા g. આ મારા માટે એક સમીકરણ છે તૈયાર થઈ ગયું બેટા. શાના માટે? તો બેટા આ થઈ ગયું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય. આ સમીકરણ આવી ગયું બેટા tm, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય. અને એ જે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય છે એ tm નું સમીકરણ તમારી નજરોની સામે છે. અને વિદ્યાર્થી મિત્ર સર કહે છે ને જેટલો સમય ઉપર જવા માટે એટલો જ નીચે આવવા માટે. તો વિધાઉટ એની ટાઈમ પાસ સર આના ઉપરથી તમને બીજી પણ માહિતી આપી દે છે બેટા. ચલ સર કઈ માહિતી આપવાના? થોડા બીજી સર માહિતી આપે છે ઉડ્ડયનનો સમય. કયો સમય? ઉડ્ડયનનો સમય. તો સર અહીંયા વિધાઉટ એની ટાઈમ પાસ લખીને બતાવી દે છે કે જ્યારે ઉડ્ડયનનો સમય પૂછશે. ઓકે, કયો સમય પૂછશે? ઉડ્ડયન સમય. તો આ જે ઉડ્ડયન સમય છે એ ઉડ્ડયન સમયને જ વિદ્યાર્થી મિત્રો સરે કીધું એ પ્રમાણે ઇંગ્લિશમાં શું બોલાય છે? FLIGHT, ફ્લાઇટ ટાઈમ. તો આ જે ફ્લાઇટ ટાઈમ છે કે જેને આપણે કહેવાના છે TF. સો આ જે TF છે એ અહીં ફીલ થયું કે સર TF which is equal to 2 times TM. સો આનું સમીકરણ મને ક્લિયર થઈ ગયું. 2 આની વેલ્યુ મૂકી દો v0 sin theta divided by g. પતી ગયું. ઓકે, હા યાર થઈ ગયું. તો સર શું આ રીતની સાબિતી છે, બીજી સાબિતી નથી? તો બેટા એના માટે એક એક્સ્ટ્રા સાબિતી સર અહીં બતાવે છે. પણ ખાલી સમજવા માટે એક્સ્ટ્રા, હા, ખાલી સમજવા માટે, ખાલી ફીલ કરી લો કે આ કેવી રીતે છે યાર. તો આ જ વસ્તુ માટે સર એવું કહી શકે સ્થાનાંતર દ્વારા સર શું કહી શકશે? બહુ શાંતિથી સમજો બેટા. એકચ્યુઅલમાં એવું છે કે અહીંયા વાયામ કેટલો છે? બહુ શાંતિથી સમજો. અહીંયા એક્સયામ અને વાયામ બંને 0 છે. આ ગતિ જ્યારે બેટા થઈ ત્યારે ચેક કરો, અહીં વાયામની વેલ્યુ વધે વાયામ થઈ ગયો મેક્સિમમ. પણ જ્યારે કમ્પ્લીટલી નીચે પડી જશે ત્યારે વાયામ તો કે સર પહેલા વધેલો અને પાછી ઘટેલો. તો ભલે આ એક્સયામની વેલ્યુ બદલાઈ પણ વાયામ કેટલો છે? 0 છે. સર જે બોલે છે સમજે, બીજી પદ્ધતિ દ્વારા સર સમજાવે છે કે વાયામ જ્યારે પદાર્થ ઉપરથી કાં પડે? નીચે. તો વાયામ પહેલા 0, ઉપર જાય તો વધે પણ પાછો નીચે આવી ગયો તો ઘટી ગયો. તો બેટા અહીંયા ખબર પડે, અહીંયા મને ખબર પડે કે વાયામ માટે જો સર વાત કરે તો સમીકરણ કે y ની અંદર અંતર માટે v0y અંતરનું સમીકરણ v0t, હા ને, અંતરનું સમીકરણ v0t પ્લસ 1/2 ayt². માં બધી કિંમતો મૂક્યા. વાયામ કેટલો છે? 0. પ્રારંભનો વાયામનો ઘટક કયો છે? v0 sin theta into t ફોર ફ્લાઇટ ટાઈમ. કેમ? તો કે નીચે આવી ગયો હશે. પ્લસ પણ g માઇનસ છે એટલે 1/2 g અને t નો શું હશે? સ્ક્વેર. તો tf નો સ્ક્વેર. તો પણ અહીંથી ચેક કર, માઇનસ સામે જાય તો પ્લસ બની જાય. યસ સર. તો 1/2 g tf નો સ્ક્વેર વિચ ઇઝ ઇક્વલ ટુ અહીં શું બાકી છે? v0 sin theta ઇન્ટુ શું છે? tf. એક tf કેન્સલ. યસ સર. તો માન કે હવે tf જે બચ્યું એના માટે શું છે? તો કે આ v0 આ sin theta એક tf કેન્સલ થયો, બે ઉપર ગયા અને ઉપરથી એક g કાં આવ્યા હશે? નીચે. અરે વાહ સર, આવી ગયો. એક્ઝેક્ટ, હા ને, ફીલ થયો. તો આ રીતે પણ સાવંત સર તમને અલગ એક સાબિતી આપી શકે છે
પણ એ બહુ મગજમારી ના કરતા બેટા. ચેક કર, સેમ જ તો છે ને, સેમ જ છે ને. ઓકે, સો એક્સેપ્ટ ઇટ. સો એક્સેપ્ટ ઇટ બેટા ઇન અ ઇઝી લેંગ્વેજ કે તમે આ રીતે પણ કરી શકો છો કે y ઘટક ઉપર અને y ઘટક નીચે, એટલે y ઘટક કેટલો છે 0, y ઘટક કેટલો છે બેટા 0 અને y ઘટક કેટલો છે 0. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એના પરથી પણ લવાય છે. પણ અમને ખબર છે કે સર જે tm છે એ tm ડબલ થઈ ગયો. સો tm ડબલ થઈ ગયો તો એ પણ આવી ગયો ઉડીયનનો સમય. હા કે ના યાર, હા કે ના યાર. ચલ તો બહુ જ શાંતિથી આપણે બે સમીકરણ બેટા ચેક કરી લીધા. તો કે લાગતો સમય અને ઉડીયનનો સમય. હવે વાત આવી ગઈ મહત્તમ ઊંચાઈ માટે. मतलब कि अबे भाई आप एचएम कौन हो, अबे भाई एचएम आप कौन हो बेटा. चलिए तो ये एचएम कौन છે એને આપણે સમજવાની બેટા એક નાની શરૂઆત. એ ભાઈ इधर ही शुरू बेटा, किधर ही नहीं जाने का. ये पेज लॉक नहीं हुआ बेटा, ये पेज लॉक नहीं हुआ यार. चल ઠીક છે, તો આપણે આ પેજ સાથે બેટા મગજમારી ના કરતા. નવું પેજ છે ને આપણે આગળ વધારશું. ચलिए નવા પેજ ને આપણે આગળ વધારીએ. પ્લસ ચलिए पीछे वाला है ना बेटा, चल है पीछे वाला है. તો હવે સમજો અહીંથી આપણે શરૂઆત કરવાના મહત્તમ ઊંચાઈ માટે. કોના માટે સર? તો બેટા શરૂઆત કરવાના મહત્તમ ઊંચાઈને પ્રાપ્ત કરવાના સમીકરણ માટે. તો મહત્તમ ઊંચાઈનું જે સમીકરણ છે એને આપણે સમજીશું કે કેવી રીતે. તો સર આ ગ્રાઉન્ડ છે, અહીંથી એક પદાર્થને યુ ફેંકેલો છે, આ પ્રક્ષિપ્ત ગતિ છે. આ જે છે એને એચએમ કહેવાય, અમને સમજ પડી ગયેલું છે. અને એવું કહેવાય કે આ વી નોટ કયા થીટા છે, કોસ થીટા. અને એવું કહેવાય કે આ વી નોટ કયા થીટા છે, સાઇન થીટા. સર આ જગ્યા અમને ખબર પડી કે y ઘટક કેટલો છે 0 છે. આ અંતર y ની અંદર છે. શામાં છે બેટા? y ની અંદર. તો મહત્તમ ઊંચાઈ માટે સર લખે છે બેટા, મહત્તમ ઊંચાઈ માટે સર લખે છે કે અંતર માટે. અંતર માટે આપણને d બરાબર સમીકરણ ખબર હોય v નોટ t પ્લસ 1/2 at સ્ક્વેર. ચેક કરો બેટા મહત્તમ ઊંચાઈ ક્યાં છે? વાયામમાં છે. તો આ થયું y. તો ચેક કરો v0 y નો ઘટક ટાઈમ t. મેક્સિમમ ઊંચાઈ આવે છે ત્યારે tm. tm નું સમીકરણ v0 sin θ બાય g. સર તમને કોને કીધું? અરે સરને નહીં, સરને તો તમે બી આરામથી કહી શકો કે મહત્તમ ઊંચાઈનો સમય v0 sin θ બાય g છે. v0 sin θ બાય g છે બેટા. તો સર આ t જે છે ને, આ t જે છે ને એની વેલ્યુ મારી પાસે છે, મૂકીશું. પ્લસ 1/2 what is a is equal to g but minus g into tm square. So just put the value one by one. So y is equal to what is v not y? It is v not y sir, it is v not y. So આ થયું v0 sin θ. What is tm? The tm is v0 sin θ divided by g. Okay sir, चलिए कोई ना नहीं. minus g by 2, minus g by 2 tm square. तो चेक करो बेटा v not square into sin square θ divided by what is g? g is equal to g square બેટા. આખાનો સ્ક્વેર છે ને. ચેક કરો શું અહીં યુદ્ધ થાય છે? તો કે સર તમે અમથું યુદ્ધ બોલ્યા કર્યા. એકવાર g ખાલી કેન્સલ થયો, બીજું કંઈ જ નથી થયું. ઓકે તો ચલિए એકવાર g કેન્સલ થયો પછી તો માટે y is equal to v not square sin square. ઓકે છેદમાં g એકવાર માઇનસ minus 1/2 v not square sin square θ divided by g. ચેક કરો બેટા બહુ જ મસ્ત વસ્તુ સાવંત સર અહીં બતાવે છે કે આ શું છે? એક સફરજન. આ શું છે? એક સફરજન. આ શું છે? સફરજન. એકમાંથી અડધું ગયું, એકમાંથી અડધું ગયું, બચે કેટલું સર? એકમાંથી અડધું જાય તો અડધું બચે, એટલે કે અડધું. કેવું બેટા? અડધું, 1/2 બેટા. 1/2 શું છે? તો કે સર ઉપર છે v not square sin square θ divided by g પણ અડધા. સો આ આવી ગયો આન્સર. મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય જે વાયામમાં છે. જે ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? વાયામમાં છે. સો એ મેક્સિમમ ઊંચાઈનો સમય, એ મેક્સિમમ ઊંચાઈના સમયને આપણે કહીશું h મેક્સિમમ. h બેટા મેક્સિમમ. ઓકે હા કે ના યાર? ચલીએ. સો કેટલી ઇઝીલી બેટા સમીકરણ આવી ગયા એક જ વસ્તુના પોઈન્ટ દ્વારા કે સર વાયામનો વેગ શૂન્ય ક્યાં? ટોપ પર બેટા. વાયામનો વેગ શૂન્ય ક્યાં? ટોપ પર. આ એક જ ઇન્ફોર્મેશન તમને ખબર પડી ગઈ તો હરેક વસ્તુના સમીકરણ તમારી નજરોની સામે આવી ગયા છે. સર અમને એ સમીકરણ એકવાર યાદ કરાવી દો. તો સાવંત સર આ સમીકરણ તમે દરેક વ્યક્તિને એકવાર યાદ કરાવે છે. છોડ ને યાર, અત્યારે ના કરું, પછી કરાવશે સર. સર પછી કરાવશે. આટલી વસ્તુ સમજ પડી ગઈ? સર પાછળ બધા સમીકરણ પાછા એકવાર કમ્પ્લીટલી રિપીટ કરીને તમને સમજાવે છે. ઓકે તો જો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ સમજ પડી ગઈ હોય સરળતાથી બહુ જ સારી રીતે તો સરને એકવાર જણાવવાનું ભૂલતા નહીં. ઓકે ચલીએ બેટા. ચલિए ઠીક છે. એકવાર આ સમીકરણ છે બેટા એના રટ્ટા મારી લે. સર રટ્ટા મારવો ના બોલો ને તો બેટા મોઢે કરી લે. કંઈક તો કરવું પડશે ને, બીકોઝ પ્રેક્ટિસ ના કરશો તો સમીકરણ મોઢે ના થશે. સર એકવાર લખી દે છે કે સૌથી પહેલા આપણે ગતિપથ ભણ્યા. આ ગતિપથનું જે સમીકરણ છે એ y is equal to x into tan θ. યસ સર માઇનસ g divided by 2 v0 square cos square θ. ઓકે અને આખાની બહાર શું હતું? x square, એટલે પરવલય શેપ છે. પછી સર અમે ભણ્યા tm. વોટ ઇઝ tm? v not sin θ by g. પછી સર ભણ્યા tf, ઉપરનાનું ડબલ કરી દેવાનું 2v not sin θ divided by g. અને સર પછી ભણ્યા અમે hm which is equal to બેટા અહીંયા જો ચેક કર v0 square
સાઇન સ્ક્વેર થીટા, આ 2 બિચારા નીચે આવી ગયા, 2g, જો કે આવું ના હોય પણ યાદ કરવા માટે. તો બહુ શાંતિથી બેટા આ જે સમીકરણ લખ્યા છે, આ જે સમીકરણ લખ્યા છે એ તમે દરેક વિદ્યાર્થીઓ અત્યારે એકવાર રફ પાનાની અંદર 2 વખત લખી દેશો. ફીલ કરો કે તમને આવડે છે. હલો 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 હલો, ફીલ કરો. ચલિए લખી જો એકવાર. सर कहाँ गया? सर आप कहाँ पे हो? सर ने थोड़ा पानी पी लिया बेटा. चलिए चलिए चलिए. हेलो 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 एवरीवन. ओके સો સર આશા રાખીએ છીએ કે આટલી વસ્તુ તમે આરામથી સુંદર સુંદર રીતે સમજી ચૂક્યા હશો. ઓકે ચલિए તો નેક્સ્ટ હવે અહીંથી થોડી બીજી વસ્તુઓ છે ને જોઈ લઈએ. હવે શું છે ચલિए તો એ સમીકરણો થઈ ગયા પછી સર એમસીક્યુ લોટ્સ ઓફ એમસીક્યુ થશે બેટા પ્રેક્ટિસ. કાલનો સેશન રાખ્યો છે ને આખો એના માટે, બટ થોડું ફંડામેન્ટલ છે એ પણ તો જાણી લઈએ. ઓકે સો નંબર 4 ચોથી વસ્તુ સમજવાની છે. મહત્તમ ઊંચાઈનો સમય આવી ગયો સર. ઉડીયાનો સમય આવી ગયો સર. 2 છે 2 છે હા. અને સર અવધિ વાર છે બેટા. પહેલા મહત્તમ ઊંચાઈ શીખ્યા 3. હવે નંબર 4 કોણ છે? અવધિ. એને આપણે સમજવાની શરૂઆત આપશું. ઓકે હા કે ના. અને बेटा બીજી એક વાત થોડી, खुद के दिमाग को बेहतर सोचने के लिए तैयार करो. सर આ શું છે બેટા? એક સેન્ટેન્સ હોય છે, જ્યારે પણ કંઈક તમે નવી વસ્તુ શીખી રહેલા છો, અલગ પ્રકારની વસ્તુઓ છે, ત્યારે ડેફિનેટલી સૌથી પહેલા જે મનોવૃત્તિ છે ને એ ક્લિયર હોવું જોઈએ કે મેં કંઈ ભણું છું એ નવું છે તો એફર્ટ આપવો જ પડશે, તો જ મને સમજ પડશે. અને જો હું એફર્ટ આપી રહ્યો છું તો ડેફિનેટલી મને એ મારા જીવનમાં આવડી જશે. ઓકે જો આ પ્રકારના ખ્યાલથી તમે કોઈક વસ્તુની શરૂઆત કરો છો, તમે ભણવાની શરૂઆત કરો છો, તો તમારું જે માઇન્ડ છે એ પણ એ રીતે જ કામ કરશે. તમે સમજો છો ને કે તમે એકવાર આના ઉપર એફર્ટ આપી દેશો પછી ઇઝી છે, તો તમારું માઇન્ડ એ મુજબના તરંગો ડેવલપ કરવાના સ્ટાર્ટ કરી દેશે. સર એ કયા તરંગ? ઉડતા ઉડતા દેખાશે? ના યાર, ઇટ જસ્ટ પાર્ટ ઓફ ટોકિંગ. મગજ બી એ રીતે જ બેટા તમને અલગ અલગ વિચારો પ્રેરિત કરીને આપશે. બીકોઝ તમે મગજને એક દિશા આપી છે, રાઈટ? પોઝિટિવ થિંકિંગ મતલબ કે એક સાચી રીત કે સાહેબ મને આવડી જશે એ મુજબ તમે વિચારવાની મગજને એક રસ્તો પકડાઈ દીધો અને મગજ એ જ રસ્તે બેટા વિચાર કર્યા કરશે. ઓકે સમજો. તો એકચ્યુઅલમાં તમારું જે માઇન્ડ છે, માઇન્ડ એક બ્રાન્ચીસની જેમ કામ કરે છે. ઇમ્પોર્ટન્ટ છે કે તમે કયું બીજ વાવેલું છે. તો વિદ્યાર્થી મિત્ર, તમે બીજ વાવ્યું કે પોઝિટિવિટી છે, રાઈટ? સર કઈ રીતે? મેં જે ભણું છું એફર્ટ કર્યા પછી મને આવડી જાય છે, તો એ તમારું બીજ એક વૃક્ષની જેમ બેટા બહાર નીકળશે અને કમ્પ્લીટલી મગજના થિંકિંગ ચાલશે કે હા જો પાછળ આવું થયું હતું, આ થિયરી આટલી વખત લખી, આટલી વાર મહેનત કરી, મને આવડી ગઈ છે એક્ઝેક્ટ. બસ એ રીતની મલ્ટિપલ વસ્તુ તમારું દિમાગ જાતે જ સોચીને તમને બેટા પાછું ડિમોટિવેટ કર્યા કરશે. ઓકે સો ઓલવેઝ રિમેમ્બર, કોઈ પણ કાર્ય કરો છો મનોવૃત્તિથી ક્લિયર રહેવું કે આ તમને આરામથી આવડી જવાનું છે, તો ઇઝીલી મગજ બી એ રીતે તૈયાર થઈ જશે એને સ્વીકારવા માટે. ઓકે નહીં કે પછી બેટા પેલું ઓ યાર બહુ લાંબી થિયરી છે, બહુ અલગ અલગ સમીકરણ આવે છે, મેં ક્યારે કરીશ? મગજ 1000 રીઝન જાતે જ એ બ્રાન્ચીસને જેમ આપશે કે શું કામ કરવાનું, પેલું કરેલું ના આવડેલું, આ કરેલું ના થયેલું, રાઈટ? તો મગજને પણ બેટા કામે લગાડતા શીખો, એને એક સાચી દિશા આપી દેવું, મગજ જાતે જ એના 100 રસ્તા તમને સાચી દિશાને બતાવવાની શરૂઆત કરી દેશે. સમજ ગયા? ચલિए તો આગળ વધીએ મારા બચ્ચા કે આપણે એ કરવાના શું છે. પ્રક્ષિપ્ત પદાર્થ પ્રાપ્ત કરેલી અવધિ માટે, પ્રક્ષિપ્ત પદાર્થ પ્રાપ્ત કરેલી અવધિ માટે શું કરવાનું છે? તો કે સર સૂત્ર લાવવાનું છે. તો સર અહીં એકવાર ફીલ કરાવે છે કે ભાઈ અવધિ શું છે. સર ફીલ કરાવે છે બેટા કે અવધિ શું છે. સર અમને સમજ છે ને? તમે તે કીધું, તમે જ તે કહી ગયા સર કે માની લો કે આ શું છે બેટા? તો માની લો કે આ ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડ ઉપર આપણી પાસે એક બોલ છે. એક્ઝેક્ટ આ ગ્રાઉન્ડ ઉપર આપણી પાસે એક બોલ છે. મારો પરમ મિત્રને અહીં સુધી ફેંકી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ડિસ્ટન્સ કવર થયો ને, આ જે ડિસ્ટન્સ કવર થયો એને આપણે રેન્જ, રાઈટ? ગુજરાતીમાં બોલીએ છીએ અવધિ. શું બોલીએ છીએ? અવધિ. આ રેન્જ છે. ગુજરાતીમાં આપણે એને બોલીએ છીએ કે આ શું છે બેટા? અવધિ છે. ઓકે ચલિए તો સર હવે મારે અવધિ માટે એનું પણ એક સમીકરણ લાવવાનું છે. તો સૌથી પહેલા અહીં ફીલ કરીને જ ખબર પડે કે સર આ જે અંતર મારું છે ને એ એક્સિયામ છે. કયું આમ છે? એક્સિયામ. તો જે રીતે મહત્તમ ઊંચાઈ એ વાયામની અંદર અંતર, તો આ અવધિ છે એ એક્સિયામની અંદર. એક્ઝેક્ટ. અને જ્યારે પદાર્થ નીચે પડે તો અહીં સુધી આવા જે સમય છે ટીએફ થયો હશે. કેમ? તો કે અહીં સુધી પડે એટલે આ ફ્લાઇટ ટાઈમ, તો સર સમય કેટલો છે? ટીએફ. આ મુજબ આપણે ઇઝીલી સમીકરણ મેળવી લેશું. પણ વિદ્યાર્થી મિત્રો આ જ આરના સમીકરણને લાવવાની એક પદ્ધતિ છે. કોના દ્વારા? ગતિપથના સમીકરણ દ્વારા. પણ એ પ્રોસેસમાં ગઈને કોમ્પ્લિકેટેડ થવાની આવશ્યકતા નથી. સીધી રીતે આવે છે તો આપણે સીધી રીતે એને સોલ્વ કરશું. ચલિए તો સૌથી પહેલા સર અહીં તમને કહે છે કે અવધિ. અવધિ એટલે શું? તો કે ભાઈ પ્રક્ષિપ્ત પદાર્થ. કયા પદાર્થ? પ્રક્ષિપ્ત પદાર્થ. કાપેલા સમક્ષિતિજ અંતર, સમક્ષિતિજ
અંતર ને અવધિ કહે છે. ચલિए તો આ થઈ ગયું બેટા વ્યાખ્યા. પ્રક્ષિપ્ત પદાર્થ કાપેલા સમક્ષિતિજ અંતરને અવધિ કહે છે. શું થઈ ગયું બેટા? સમીકરણ થઈ ગયું. એનસીઈઆરટી ની બુક તમારી તૈયાર થઈ જશે આ રીતે. ચલિए ત્યાર પછી મને ખબર છે કે એકચ્યુઅલમાં એક્સિયામ છે, તો સર લખે છે કે એક્સિયામ માટે આપણને એવું ખબર છે કે વી નોટ એક્સ પ્રારંભનો વેગ ઇન્ટુ ટી પ્લસ 1/2 એક્સ ની અંદર પ્રવેગ અને ટી નો સ્ક્વેર. પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ચર્ચા અવધિ માટે કરી રહ્યા છે ત્યારે આ અવધિની ચર્ચામાં અંતર છે એ એક્સ ની અંદર અવધિ જેવું છે, અંતર છે એ એક્સિયામમાં અવધિ આર જેવું છે બેટા. હને તો જો એ અવધિ આર જેટલું છે તો સર અહીંયા મને ખબર પડે વોટ ઇઝ વી નોટ એક્સ. તો ચેક કરીએ. પ્રારંભનો વેગ v0 છે, ખૂણો થીટા છે. સર આ થીટા એટલે બેટા અને ગુજરાતીમાં ઘણી વખત પ્રક્ષિપ્ત કોણ પણ બોલવામાં આવે. શું બોલવામાં આવે? પ્રક્ષિપ્ત કોણ. ચલો આપણે આ બાજુ બી તો લખી દઈએ ને સર, પછી એવું લાગશે કે તમે અહીંયા ભણાવ્યું નથી. હા યાર ચાલ, એટલે સર અહીં લખે છે, અહીં ના સર અહીં લખી દે છે. ચલો તો સર અહીં બેઝિક ઇન્ફોર્મેશન આપે છે કે આ થીટા હોય તો આ થીટાને આપણે એવું કહી દેશું કે આ પ્રક્ષિપ્ત કોણ પણ બોલાય. ચલો બચ્ચું ઇન્ફોર્મેશન છે, ઇટ્સ ઓકે. ચલીએ તો સર અહીં અમે એવું લખી શકીએ કે આ વી નોટ એક્સ એટલે કે આને કહેવાય v0 cos થીટા, એક્સ ની અંદર વેગ, અને આ થયો y ની અંદર v0 sin થીટા. જ્યાં ખૂણો હોય ત્યાં cos, જ્યાં ખૂણો નથી ત્યાં sin. ઓકે, સો અહીંયા v0 x માટે શું બનશે? v0 cos થીટા. સર અહીંથી અહીં સુધી પડવા માટે જે સમય છે tf છે, તો જે સમય છે એ tf છે પ્લસ 1/2 વોટ ઇઝ ax. તો સર બહુ જ પ્રેમથી સમજાઈ ચૂક્યા છે કે જે વેગ છે બેટા, ચલો આ બાજુ જે પ્રવેગ છે x માં એ વેગ અચળ હોવાના કારણે 0 છે, જે પ્રવેગ છે y માં એ -g છે. તો એક્ચ્યુઅલમાં સર આ તો x છે, તો x માં તો વેગ 0 છે, પ્રવેગ 0 છે. કેટલું ઇઝીલી કામ પતી ગયું એક્ઝેક્ટ યાર, કેટલું ઇઝીલી કામ પતી ગયું. ચલીએ સો ફાઇનલી r is equal to v0 cos theta. સર વોટ ઇઝ tf? વોટ ઇઝ tf? તો બેટા tf નું સમીકરણ સરે તમને સમજાવ્યું હતું. tf is equal to 2v0 sin theta. તમને પણ મોડે થઈ ગયું હશે બાઈજી. તો સર લખે છે બેટા અહીં સમીકરણ tf નું 2v0 sin theta divided by g. So finally sir can say r is equal to v0 2 time, so v0 square divided by g single time, cos theta 2 sin theta. તો ઇન બ્રેકેટ આપણે લખી શકીએ sin theta into cos theta, આગળ 2 છે. તો યાદ કરો સર અત્યારે જ તમને બહુ શાંતિથી એકદમ સિમ્પલ શરૂઆતની અંદર સમજાવી ગયા. યસ સર, તમે અમને સમજાવી ગયા કે r is equal to આ v0 square by g છે, આનો મિનિંગ થાય છે sin 2 થીટા. શું મિનિંગ થાય છે વિદ્યાર્થી મિત્રો? sin 2 થીટા. સર સમજાવ્યું આજે શરૂઆતમાં. યસ સર. અને આ તૈયાર થઈ ગયું એકદમ નવું બ્યુટીફુલ સમીકરણ. કોના માટે? તો બેટા અવધિ r માટે. ઓકે, સો કેટલી સિમ્પલ કહાની છે. મને કોઈ પૂછશે કે પ્રક્ષેપ પદાર્થ માટે અવધિ, તો કે સર પ્રક્ષેપ પદાર્થ કાપેલા સમક્ષિતિજ અંતરને મેં અવધિ કહીશું. સમીકરણ મેળવો, આકૃતિ, પ્રક્ષિપ્ત કોણ, x અક્ષનું અંતર અવધિ થયું, અહીં સુધીનો સમય tf થયો, અંતરનું સમીકરણ લઈ લીધું, અંતરનું સમીકરણ v0t + 1/2 at સ્ક્વેર x અક્ષ માટે છે. તો x અક્ષમાં એનો જે વેગ છે v0 cos થીટા હોય, x અક્ષમાં એનો પ્રવેગ 0 હોય, બસ વાર્તા પતી ગઈ. હા કે ના? અને આ ભૂલતા ના 2 sin theta into cos theta, sin 2 theta બેટા. ઓકે, હા કે ના? ચલીએ તો અહીં સુધી તો સાવંત સરે ઘણી બધી ચર્ચાઓ કરી દીધી છે. હવે એક નાનો ક્વેશ્ચન અરાઇઝ થાય વિદ્યાર્થી મિત્ર. હવે એક નાનો ક્વેશ્ચન અરાઇઝ થાય છે અને એ શું છે ખબર? તમારા ફ્રેન્ડમાં રહેલું મહત્તમ જોર. સર એટલે તો ભાઈ એટલેમાં સર ફરી પાછા લઈને આવે છે બોલ બેટા. એટલેમાં સમજો યાર. માનો કે તમને આ ગેંદ છે સર હાથમાં આપી દે છે કે લે ભાઈ પકડ, જો ગુલાબી મસ્ત બ્યુટીફુલ બોલ પકડો યાર, જલ્દી. ચલ, તો આ જે બોલ છે બેટા એને કેટલો દૂર સુધી ફેંકી શકાય? તો પહેલું સમજો યાર, મારી પાસે બહુ જોર છે અને મારી પાસે બેટા બહુ જોર છે. સર કેટલું? થોર જેટલું બેટા. અને થોર જેવું. કોના જેવું બેટા? થોર જેવું. સાવંત સરના સુપર હીરો બેટા જે પસંદ છે થોર બેટા. તો સમજ, સાવંત સર પાસે થોર જેવું છે તો સર તમે તને એસગાર્ડ સુધી ફેંકી શકશો? હા બેટા ચાલ એસગાર્ડ. સર આશા રાખીએ કે તમારામાંથી ઘણાને ખબર હશે. ઠીક છે, કાલ્પનિક દુનિયા છે. આ બોલને કેટલો દૂર ફેંકો એમાં જોર ના જોઈએ, બુદ્ધિ જોઈએ. શું જોઈએ બેટા? બુદ્ધિ જોઈએ. અક્કલ કામ કરશે, અક્કલ. ખાલી જોર કામ ના કરે. માન એકદમ જોરથી બેટા દૂર ફેંકવાનો છે. સર ધડામ દઈને નીચે ફેંક્યો. આ નીચે બેટા દૂર ના જાય, નીચે ધડામ દઈને પીચ પડે અને પછી ગમે ત્યાં જતો રહેશે. તો સર મેં યુ ઉપર ફેંકી દીધા, તો બેટા આ યુ ઉપર અહીંયાથી ફેંકીશ ને, યુ આ રીતે આ ફેંકીશ ને, તો આ તો ઉપર જશે, બહુ ઉપર ગયો, પછી પાછો ધડામ દઈને ત્યાં નીચે પડી જશે. આ થોડી ને દૂર ગયો. તો દૂર જવા માટે સર મારે એક પર્ટિક્યુલર એંગલ બનાવવો પડશે. અને માન બેટા પર્ટિક્યુલર એક એંગલ સર બનાવ્યો છે, ચેક કર, 45. ધ એંગલ ઇઝ 45. અને 45 એંગલ ઉપર જો સર છોડે છે તો આ બોલ અત્યંત દૂર જશે. ક્યાં જશે? અત્યંત દૂર જશે.
સર તમને એવી રીતે કેવી રીતે ખબર પડી ગઈ કે 45 ના ખૂણે ફેંકે તો જ મહત્તમ થાય? હે, તમને ભગવાન કંઈક સપનામાં આવીને કહી ગયા? તમને કોઈ વરદાન આપેલું છે? નહીં યાર. તો 45 બેટા જે પણ અવધિ છે મેક્સિમમ થશે એ જ હવે સર પ્રૂવ કરીને બતાવે છે બેટા. ચલીએ તો શરૂઆત કરીએ. સર શાની શરૂઆત કરવાના? સર લખે છે એક નાનો ટોપિક એમસીક્યુ માટે, અને એ છે વિદ્યાર્થી મિત્ર મહત્તમ અવધિ. શું છે? મહત્તમ અવધિ બેટા. ચલો તો સૌથી પહેલા અવધિનું સમીકરણ r ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર બાય g ઇન્ટુ સાઇન 2 થીટા ઇન્ટુ સાઇન 2 થીટા. ચલીએ. ઓકે સર સમજ પડી ગયું. હવે અહીંયા સમજવા પ્રયત્ન કરજો. હકીકતમાં તમારી પાસે જે જોર છે ને બેટા, મારી પાસે બહુ પાવર છે સર, હા ને, પાવરફુલ પીપલ કમ્સ ફ્રોમ ધી પાવરફુલ પ્લેસીસ. હા 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 ચલ કેજીએફ ઇધર. હા બેટા ચલ પછી બેટા હીરોની સ્ટાઇલો પછી મારશો. તમારી પાસે કોઈ પ્રારંભિક વેગ હોય એટલા વેગથી જ તમે કોઈ પદાર્થને બેટા ફેંકી શકશો. પછી કોઈ સિસ્ટમ નથી કે તમે હજુ જોરથી બોલ ફેંકાય, એવું ના થાય. તો માનો તમારી એક મેક્સિમમ કેપેસિટી છે, કેટલી જ જોરમાં તમે બોલ ફેંકી શકો. તો v0 તો તમારી કેપેસિટી છે, માની લે કે અચળ છે, હવે જાતે વધી નથી જવાની. જી ગુરુત્વાકર્ષી પ્રવેગ સર, પૃથ્વીનો પ્યાર, એ પણ અચળ છે. હા સર. તો જે બદલી શકાય એવું છે એ થીટા છે. જે બદલી શકાય એવું છે એ બેટા થીટા છે. સર એટલે કઈ રીતે? તો સર સમજાવે છે આ રીતે બેટા. માન આ પદાર્થ છે, સોરી આ જમીન છે. માન બેટા આ જમીન છે. આ જમીન ઉપર આપણે એક પદાર્થને ફેંકીએ છીએ, કઈ રીતે? તો કે સર આ રીતે. તો કે અહીંયા જ પડ્યો. સર હજુ આ રીતે. તો કે અહીંયા પડ્યો. હજુ આ રીતે. તો કે અહીંયા પડ્યો. હજુ આ રીતે સર. તો કે અહીંયા પડ્યો. હા, તો માન કે આ જે ખૂણો છે ને બેટા એ 45 નો એંગલ છે. આ જે ખૂણો છે એ ધારી લે કે એંગલ કેટલો છે? 45. તો હવે પછી તમે હજુ ખૂણો વધારીને ફેંકશો ને બેટા, તો માન કે હજુ ખૂણો વધારીને ફેંકીએ તો અંદર આવી જશે, અંદર આવી જશે, અંદર આવી જશે, અને પછી આ તમારા માથા પર પડશે, ઢીડિયામાં દઈને પડશે યાર. અને જિંદગી પૂરી થઈ જશે શાંતિથી બેટા. તો સમજ, એક એવો એંગલ હશે કે જે એંગલ ઉપર તમારો બોલ બેટા સૌથી દૂર ગયો હશે, અને આ જે છે એને કહેવાય આર મેક્સિમમ. અને આવું ક્યાં થશે? જ્યારે ખૂણો 45 હશે. પણ સર એ સમજાવો નહીં કેમ 45? તો સમજવાળા વિદ્યાર્થી મિત્રો, કેમ 45 સર એવું કહે છે કે આ બધી વસ્તુ ચેન્જ થઈ, એમાં અગત્યનો ખૂણો બદલાય છે. તો જે બદલાય છે ખૂણો છે, તો વિદ્યાર્થી મિત્રો સમજો ભાઈ સમજો. ચલિએ, જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 45, ત્યારે સર એવું કહી શકે કે સાઇન 2 થીટાની વેલ્યુ કેટલી? તો આ થયું વિદ્યાર્થી સાઇન 2 ઇન્ટુ 45 which is equal to sin 90. sin 90 નો જવાબ 1. આ sin 90 નો જવાબ 1 એ મહત્તમ જવાબ છે. વિદ્યાર્થી મિત્ર sin થીટાની રેન્જ છે, sin થીટાની રેન્જ છે કે જ્યારે મૂલ્યની વાત હોય sin થીટા માટે, તો sin થીટાનું જે મૂલ્ય છે બેટા એ ડેફિનેટલી 0 કરતાં મોટું હોય ને 1 કરતાં નાનું હોય. sin થીટાનું મૂલ્ય હંમેશા 0 કરતાં મોટું હોય અને 1 કરતાં કેવું હોય? નાનું હોય. તો જો તમે આ 1 લઈ આવ્યા, ઇટ મીન્સ કે તમે એની મેક્સિમમ વેલ્યુ લઈ આવ્યા છો. અને જો બેટા આ વેલ્યુ મેક્સિમમ છે, જો આ વેલ્યુ કેવી છે? મેક્સિમમ છે, તો આનો મીનિંગ કે મેક્સિમમ કેટલા છે? 1. તો જ્યારે એ મેક્સિમમ થઈ જાય તો ત્યારે સર આ આર કેવું? તો આર પણ મેક્સિમમ. અને આ આર મેક્સિમમ નું સમીકરણ શું થશે? v0 સ્ક્વેર બાય g. શું થશે વિદ્યાર્થી મિત્રો? v0 સ્ક્વેર બાય g. પણ આ સમીકરણ આપણે જે લાવી શક્યા, એના માટે સર અમને એ ખબર પડી કે થીટા ઇઝ ઇક્વલ ટુ 45. થીટા ઇઝ ઇક્વલ ટુ 45. એટલે કોઈ બહુ દૂર ફેંકવા કે તો ઊંચું ના ફેંકવું, ઊંચું ગયેલું બેટા નીચે આવી જાય. એમ ધડામ દઈને નીચે બી ના નાખી દો, નહીં તો ત્યાં જ પડી જાય. 45 ના એંગલે ફેંકો બેટા, તો પદાર્થ મેક્સિમમ દૂર જાય. કहाँ જાય? મેક્સિમમ દૂર જાય. અંડરસ્ટુડ યર? હા ક્યાં અંડરસ્ટુડ સર? કાં સ્ટુડ બેટા? અરે અંડરસ્ટુડ નીચે ના ઉભા રહેવાનું, ગુજરાતીમાં સમજ પડી? હા કે ના? ચલ યાર. ઓકે, તો સર આશા રાખે છે કે તમને મહત્તમ અવધિ વિશેનો પણ ખ્યાલ આવી ચૂક્યો હશે. ચલીએ આગળ વધીએ. હવે અહીંથી આ જે ક્વેશ્ચન છે એ તમારા એનસીઈઆરટી નો ઉદાહરણ છે. સર આજે કહી ચૂક્યા છે આજના લેક્ચરની અંદર બેટા, સર કહી ચૂક્યા છે એટલે આજે એવી કોમેન્ટો ના સમજો, આટલી બધી વસ્તુ ના સમજેલો તો એમને થોડી એમસીક્યુ થઈ જાય યાર. તો આજના લેક્ચરમાં સર કહી ચૂક્યા છે બેટા, સર કહી ચૂક્યા છે કે ભાઈ વોટ ઇઝ ધ પ્લાનિંગ ઓફ ટુડેઝ લેક્ચર બેટા. તો આજના લેક્ચરમાં સર પ્રક્ષિપ્ત ગતિ સાથે એનસીઈઆરટી નું સમગ્ર લેવલ કવર કરી લેવા પ્રયત્ન કરશે. તમારું 80% લેવલ અહીં સુધી કવર થઈ ગયું છે, માત્ર દાખલાઓ જોવાના બાકી છે. પછી સર કાલે અલગ અલગ વાતો કરશે, જેમાં હાફ પ્રોજેક્ટાઇલ મોશન પણ હશે, ડાઉન ટુ ટોપ પણ હશે અને ટોપ ટુ ડાઉન પણ હશે. જે બધાની ચર્ચાઓ પણ આપણે કાલે કરવાના છે બેટા. બહુ ડિફરન્ટ લેવલ છે યાર, હે ને? મજા આવશે. કિસમે કિतना है दम, आइए देखेंगे कल जरा हम. ચલ યાર. ઓકે ચલીએ. તો કલા લેક્ચર આપણે જોઈશું સાથે બેટા. બહુ બધી વાતો ભણાઈ ચૂક્યા છે. હા સર.
મજા જ મજા આવી ગઈ યાર. બ્યુટીફુલ બ્યુટીફુલ થિયરી આજે કમ્પ્લીટ થવા જઈ રહી છે. ચલિए સો કન્ટિન્યુ કરશું યાર, કન્ટિન્યુ કરશું. સર કેમ તમે વારંવાર બ્યુટીફુલ બોલો છો? બીકોઝ બેટા બ્યુટીફુલ એટલે સુંદર. જો કોઈ વસ્તુ સુંદર છે તો બેટા જાણવાની મજા આવે, હા હા કે ના? સર અમે 11 બારના વિદ્યાર્થી છે, અમને બ્યુટીફુલ મિનિંગ ખબર પડે. ખબર પડે ને યાર, તમે એ જ તો છે, તમે મોટા થયા બેટા, તમે મોટા થયા બેટા, આ જ તેની નિશાની છે. ચલી તો યાર સમજીએ, અહીં ગેલેલિયો છે બેટા. કોણ છે? ગેલેલિયો છે બેટા. ચલી સર આ ગેલેલિયો કોણ છે? બોમ્બ મારીશ યાર, બોમ્બ મારીશ સર. જા ઇન્ટરનેટ પર સર્ચ કર, ગૂગલ પર કે હુ ઇઝ ગેલેલિયો બેટા. ઘણી બધી બાબતો તમને જાણવા મળશે અને ઘણી બધી બાબતો સર બી જણાવશે. ચલી ઓકે. સો જે ગેલેલિયો છે એમનો જે પુસ્તક છે ટુ ન્યૂ સાયન્સ. સર અમે એક સાયન્સ ભણી નથી રહેતા અને એમાં આવી ગયા ટુ ન્યૂ સાયન્સ. હે જિંદગી અમારી પૂરી થઈ જવાની, અમે ચબદાઈ જવાના સર આ ભારમાં. ઠીક છે, માં એવું વિધાન છે બેટા, એમાં એવું વિધાન છે, સમજો આ વિધાન ખુદની અંદર એક એમસીક્યુ છે. આ વિધાન ખુદની અંદર એક શું છે? એમસીક્યુ છે બેટા. ખુદની અંદર એક એમસીક્યુ એવો છે કે ભાઈ હલો 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 સુનો, 45 ના ખૂણા સાથે 45 ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષેપિત કરવામાં આવે તો તેમની અવધિ કેવી હોય છે? સમાન હોય છે. તો પહેલા આ સેન્ટેન્સને ફીલ કરીએ અને પછી એને સમજવાની શરૂઆત કરીએ. પહેલા આ સેન્ટેન્સને ફીલ કરીએ અને પછી એને સમજવાની બેટા આપણે શું કરીએ તો કે શરૂઆત કરીએ. ચલીએ સર અહીં એક ગ્રાઉન્ડ ડ્રો કરે છે બેટા. સર અહીં એક ગ્રાઉન્ડ ડ્રો કરે છે. માનો કે ભાઈ આ એક જમીન છે. કોની? તો કે તમારા પપ્પાની, દાદાની, ફુવાની, ફોઈની, કાકાની બેટા. હું ફેર પડે. ચલીએ આ જમીન ઉપર માનો કે અહીંથી એક પદાર્થ છે જેને આપણે ફેંકવાનો છે. તો સર આ પદાર્થને અલગ અલગ ખૂણે ફેંકે છે. સર આ પદાર્થને અલગ અલગ ખૂણે ફેંકે છે બેટા. ઓકે ચલીએ બાકી ના સર શું થયું? અરે બસ એમ જ ખાલી જોઈ લીધું. તો સર એને અલગ અલગ ખૂણે ફેંકે છે. ચલીએ તો સૌથી પહેલા એક 15 નો ખૂણો. ઓકે કયો ખૂણો બેટા? 15 નો. પછી તો કે સર 30, પછી 45 આવી જશે. અહીંયા જ પતી ગયો નહીં, થોડી વધારે બાબત કરી બેટા. તો માનો કે સર ફેંકે છે 10, 20, 30, 40, 45. ઓકે ચલીએ તો સર નીચે લખી પણ દે છે કે એંગલ કયો છે? 10, 20, 30, 40 અને 45. ઓકે સર આ રીતે ફેંક્યું અને સર અમને ખબર છે કે આ 45 અંશે જે અવધિ હોય ને એ મહત્તમ છે. આનાથી તમારો પદાર્થ દૂર જવાનો નથી. તો હવે બેટા સર સમજ અહીંયાથી આગળ ખૂણો લે છે. તો સર ખૂણો થોડો વધારે છે અને સર માનો ખૂણો વધારીને કરે છે કેટલો ખબર? 45. તો 45 ફેંકેલો બોલ બેટા કેટલા ખૂણે? 45. તો આ 45 એ યાર કલર મજા નહીં આવી યાર. તો 45 સર એક બોલ ફેંકે છે. હવે એના માટે સમજો કે જે બોલ સર 45 ફેંકે છે ને એ સોરી 50, તો 50 જે ફેંકે છે એ પડે અહીંયા છે. એ સાહેબ હા બેટા આ કયો એંગલ છે? 50 અંશ છે બેટા. કયો અંશ છે? 50 અંશ. સર એને ફેંકે છે આગળ ક્યારે બેટા? તો માન સર ફેંકે છે બેટા એને કેટલા ઉપર? તો કે સર એને ફેંકે છે બેટા માન 60 ઉપર. તો 57 જ્યારે 50 પછી 10 વધારે એટલે 60. તો 60 ઉપર ફેંકે તો અહીંયા પડે. ઓ બાપ રે સર હા યાર ચલ સમજ. સેમ એવી રીતે સમજ સર એને ફેંકે 70 પર. તો બેટા એ નહીં મજા આવી યાર. ચલ તો સર ફેંકે છે બેટા 70 પર. નહીં મજા આવી. હા મજા આવી. ચાલ મજા આવી. તો સર ફેંકે છે 70 ઉપર તો અહીંયા પડશે. અને સર ફેંકે છે માન કેટલા ઉપર બેટા? તો કે 80 ઉપર. તો સર ફેંકે 80 ઉપર અને અહીંયા નહીં મજા આવી. તો સર ફેંકે 80 પર અહીંયા નહીં મજા આવી. સાહેબ બસ યાર ચલો નહીં પરફેક્શન જોઈએ ને. તો આ થયું બેટા 80 અને સર આને ભૂલથી 90 ઉપર ફેંકે તો બેટા સર ભૂલથી આને 90 ઉપર ફેંકે ને. સર ફેંકે 90 ઉપર અને તો સર ઉપર પડે ધડામ દઈને બેટા નીચે. આ થયો 90 એંગલ. આ થઈ બેટા એક સામાન્ય સમજૂતી. આ થઈ બેટા એક સામાન્ય સમજૂતી જે ગેલેલિયો ખુદના પુસ્તકમાં લખે છે અને આપણે એને સાબિત કરશું કે જે લોકોના 45 સાથે તફાવત સેમ છે ને એ લોકો માટે અવધિ સમાન હશે. તો બેટા ચેક કરો કયા કયા બે ખૂણા છે. તો સર અહીં લખે છે θ1. ઓકે સર અહીં લખે છે બેટા સમજો. સર અહીં લખે છે θ1 અને અહીં લખે છે θ2. માનો પહેલો ખૂણો છે 40 અથવા બીજો ખૂણો છે 50. આ બંને માટે જે અવધિ હશે એ r સમાન હશે. માની લો કે સર એને r1 કહે છે. સેમ સમજો ખૂણો છે 30 અને એના જ બદલામાં ખૂણો છે 60. તો આના માટે પણ અવધિ r2 બંનેની કેવી હશે? સમાન હશે. સમજ પડી સર શું કહેવા માંગે છે બેટા? તો આ પ્રકારનું થાય છે. હવે એની સાબિતી કે ખૂણાઓ કેવા છે બેટા? તો ચેક કરો ખૂણા એવા છે જેના 45 ની સાથે સમાન ડિફરન્સ છે. 45 5 ઓછા તો 40, 5 વધારે તો 50. 45 15 ઓછા તો 30 અને 15 વધારે તો 60. સમજ પડી? તો એ આપણે પ્રૂવ કરવાનું છે કે 45 ના ખૂણા સાથે સમાન તફાવત હોય તો તેમની અવધિ સમાન હોય છે. તો સર અહીં એની સાબિતીની શરૂઆત કરે છે બેટા. સર અહીં સાબિતીની શરૂઆત કરે છે. સમજો સર ધારી લે કે θ1 એટલે શું? તો કે 45 ઓછા θ અને સર ધારી લે છે કે θ2 એટલે શું? તો કે ભાઈ 45 વત્તા θ. અહીં બંનેનો 45 સાથેનો તફાવત સમાન છે. કાં તો એ 5 હોઈ શકે, 10 હોઈ શકે, 15 હોઈ શકે. હવે બંને કેસીસની અંદર
સર શરૂઆત કરે છે અવધિ શોધવાની કે આ કેસમાં અવધિ r1 શું v0² into sin 2 theta 1. So r1 which is equal to v0² into sin 2, ચેક કરો પહેલો ખૂણો કેટલો છે 45 ઓછા થીટા. So r1 which is equal to v0² into sin બેટા 45 દુ 90 ઓછા 2 થીટા. 90 ઓછા થીટા વિધેય બદલાઈ જાય તેથી આવી જશે cos. So v0² sin 2 થીટા 90 પછી બેટા પ્રથમ ચરણ છે 90 ઓછા હોય તો આનો આન્સર થયો cos 2 થીટા. આ થઈ ગયું સર માટે સમીકરણ નંબર 1 બેટા. ઓકે ના સર બેટા 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 ના કર્યા કરો. અરે યાર ચલો બોલાઈ જાય, પ્રેમ હોય ને થોડું એટલે બોલાઈ જાય. ચલો હવે એ સમજીએ. એ વિદ્યાર્થી મિત્રો અહીં સર નવું લઈ આવ્યા. તો r2 is equal to v0² into sin સર 2 થીટા 2, કારણ કે હવે ખૂણો થીટા 2 છે. So r2 is equal to v0² into sin 2 સર થીટા 2 45 પ્લસ થીટા છે. So sir what is r2 is equal to v0² into sin બેટા ચેક કર 45 દુ 90 પ્લસ 2 થીટા. 2 થીટા 90 વત્તા બેટા ચરણ આવે બીજું, આ ચરણ આવે પ્રથમ, આ ચરણ આવે પ્રથમ, આ ચરણ આવે બીજું, ભલે ને બીજું ચરણ હોય sin પ્લસ જ છે તા. So r2 is equal to same v0² into sin વિધેય બદલાઈ ગયું સર, sin બદલાઈ વિધેય બદલાઈ ગયું, શું થશે cos 2 થીટા. ચેક કરો આ થયું સમીકરણ નંબર 2 બેટા. અને 1 અને 2, 1 અને 2 કેવા છે તો કે સર સમાન છે. વાહ ભાઈ વાહ સર આવી ગયું યસ. અને આ જોઈને તમારા મોઢા ઉપર પણ બેટા સ્માઇલ આવી જવી જોઈએ. શું આવી જવી જોઈએ? સ્માઇલ બેટા. અને આ ટ્રીક તમને સમજ પડી હોય, આ ટ્રીક તમને સમજ પડી હોય તો તૈયાર આવવો જોઈએ કે હા સર અમને સમજ પડી છે યાર, હા કે ના? ઓકે ઓકે. તો સર આપણે પ્રૂવ કરી દીધું છે કે જ્યારે એંગલ 45 થી જેટલો ઉપર એટલો જ નીચે તો અવધિ કેવી સમાન. સર આવા ખૂણાને અલગ રીતે ના દર્શાવાય તો સર અલગ રીતે પણ દર્શાવીને બતાવે. બેટા સમજ આ રીતે સર લખે છે બે ખૂણા કયા હોય, મારી પ્યારી પેન યલો કલરમાં. ચાલ તો સમજ બેટા પહેલો ખૂણો છે થીટા, પહેલો ખૂણો છે થીટા, તો બીજો ખૂણો કયો હોવો જોઈએ 90 ઓછા થીટા. આ બંને માટે પણ સમાન અવધિ. કેવી અવધિ? સમાન અવધિ. હવે સર પ્રૂવ કરવા ના જતા, આનો મિનિંગ એક ને એક જ થાય છે, બરાબર છે? તો સર એટલે તો સર એવું કહી દે બેટા ફોર MCQ, સર એવું કહી દે ફોર MCQ માનો θ1 is equal to 30, θ1 is equal to 30, what is θ2? θ2 is equal to minus θ1, so 90 minus 30 which is equal to 60. અને અહીં પાછળ સર સમજાવી ગયા કે ચેક કર 30 અને 60 અવધિ કેવી છે? સમાન છે. વાહ સર ખબર પડી ગઈ. ચલ બીજો એક MCQ સર બતાવે છે, બીજો એક MCQ સર બતાવે છે કે માન કે MCQ છે બેટા કે θ1 is equal to કેટલા સર 15 અંશ. તો જો 15 અંશ છે તો θ2 is equal to 90 ઓછા θ1, 90 ઓછા θ1 કેટલા છે બેટા? તો 90 ઓછા 15 છે સર, એટલે જવાબ કેટલો સર 90 ઓછા 15, જવાબ આવે મારો 75. વાહ વાહ વાહ, ટુ ગુડ ટુ ગુડ. સર હજુ એક MCQ, ચલ હજુ એક MCQ બેટા. તો સર લખે છે ભાઈ, સર લખે છે MCQ બેટા નેક્સ્ટ અગાડી માનો θ1 is equal to 35. So what is θ2? θ2 is equal to 90 minus 35 બેટા એટલે કે θ1. So સર 90 ઓછા 35, 90 માંથી 35 જાય બચે કેટલા બેટા? કે 55. એટલે બેટા 55. ચલિए તો આ રીતે જો તમને સમજ પડી ગઈ હોય તો એસ પર અવર નિયમ, એસ પર અવર લો બેટા. ચલિए so very first is the orange, yes sir. So what is the second is? So the second is the white બેટા. Color stand for the peace, color stand for the peace. And the last one is a green, a color stand for the revolution બેટા. વાહ વાહ વાહ, ટુ ગુડ. અને સર આશા રાખીએ કે ભાઈ જો તમને અહીં સુધી સમજ પડી ગયેલું હોય તો બેટા ચલીએ. So the green, so the white, and very last what is the green? So બહુ જ વ્યવસ્થિત બેટા અહીં સુધીના દરેક ટોપિકો તમને સમજ પડ્યા હોય તો એકવાર તમારું કોમેન્ટની અંદર બેટા ફ્લેગ, ઇન્ડિયન ફ્લેગ ડેફિનેટલી હોવો જોઈએ કે યસ સર વી આર ધ ઇન્ડિયન, વી આર કમિટેડ ફોર ધ બેટર લર્નિંગ બેટા. ચલિए કોમેન્ટ 4, ચલો વી આર ધ ઇન્ડિયન બેટા. ચલો તમારો ફ્લેગ બેટા ડેફિનેટલી મને કોમેન્ટમાં દેખાવો જોઈએ, બીકોઝ બીજું કંઈ છે કે ના બેટા આ જે મોટિવેશન છે ને એ કોઈ પાસે કોઈ ના છીનવી શકે. તમે તમારા દેશ માટે કંઈક સારું કરવા ઈચ્છો છો અને તમે કંઈક સારું કરી રહ્યા છો બેટા, સમગ્ર દેશ તમારું સન્માન કરશે. અને રાઈટ આ મોટિવેશન તમારી પાસેથી આખી જિંદગી કોઈ ના છીનવી શકશે, હે બીકોઝ કંઈ પણ વસ્તુ જિંદગી કંઈ પણ વસ્તુ બેટા છોડીને જઈ શકશે, દેશ છોડીને તમને છોડીને જવાનો છે. ઓકે હા કે ના? ચાલો ગુડ. તો અહીંથી હવે આગળ વધીશું. સર અહીં આગળ ગણતરી ના કરાવશે, માત્ર તમને હિન્ટ આપશે જેથી એના વિદ્યાર્થીઓ આરામથી બેટા કરી શકશે. ચલિए અહીં એક નાનો એવો સવાલ છે, આ બી NCERT નો સવાલ છે બેટા. આ બધા જે છે એ NCERT ના ઉદાહરણ છે. હા સર હા બેટા. તો આ પણ શું છે? ઉદાહરણ છે જે તમારું બહુ સારી રીતે બેટા કવર થઈ ગયું છે. એ રીતે જ ખાલી ચોપડીમાં હવે જોઈ લેવું યાર, કારણ કે બધાની ચોપડીમાં અલગ અલગ હશે. આ સિલેબસ બદલાયો છે ને એટલે સર લખી નથી આવતા. આ પણ એક ઉદાહરણ છે
સમક્ષિતિજ સાથે 30 અંશના ખૂણે એક ક્રિકેટ બોલ લે. તો ભાઈ ખબર પડી ગઈ, ક્રિકેટ બોલ યું જાય છે પ્રક્ષિપ્ત ગતિ. કઈ ગતિ છે? પ્રક્ષિપ્ત ગતિ છે. તો બેટા સમજો કે અહીંયા સૌથી પહેલા આપણે કહી દીધું કે પ્રક્ષિપ્ત કોણ થીટા કેટલા છે. તો પ્રક્ષિપ્ત કોણ જે થીટા છે એ છે 30 અંશ. ઓકે સર. ના ખૂણે ક્રિકેટ બોલ 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે તો બોલ માટે મહત્તમ ઊંચાઈ. ચલિए સો વેરી ફર્સ્ટ શું કીધું છે? મહત્તમ ઊંચાઈ. સર અમને આવડી ગયું, બહુ સિમ્પલ. HM ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ડિવાઇડેડ બાય 2G. વાહ ભાઈ વાહ. સર V0 ચેક કરો, પ્રારંભનો વેગ કેટલો છે? 28. તો સર અહીંયા અમે લખીશું 28 નો વર્ગ ઇન્ટુ સાઇન થીટા. ચેક કરો કેટલા છે? 30. તો સર અહીંયા તમે સાઈડ ઉપર લખી દો ને ગમે ત્યાં. ચલ સર સાઈડ ઉપર લખે છે કે સાઇન 30 નો જવાબ છે 1/2. તો અહીંયાથી આ સાઇન સ્ક્વેર નો જવાબ 1/2 નો વર્ગ. હા સર. છેદમાં 2 અને સરળતા ખાતર જીની કિંમત કેટલી સર? 10. ચલિए જવાબ આવે કે ના આવે? આન્સર ખુદ લાવો, પ્રેક્ટિસ કરો. આગળ વધીએ છીએ. હવે આટલું તો સર આશા રાખીએ તમારી પાસે. નંબર 2, तेज स्तर पाछा आववा लागतो समय, यहाँ से फेंका यहाँ पे आएगा सर आ समय ने कहवाय टीएफ. મને સમજ પડી ગઈ. તો બીજો જે સવાલ છે એને અમને એવું પૂછ્યું છે કે ઉડ્ડયન સમય છે. કયો સમય છે? ઉડ્ડયન સમય છે. અને સર આ ટીએફ નું સમીકરણ મને ખબર છે કે 2V0 sin θ divided by g. સો ફાઇનલી આઈ જસ્ટ કેન સે v what is V0 વિનોદ નથી, V0 છે 28 છે. sin θ બેટા 30 ઉપર ફેંક્યો છે. sin 30 બેટા બ્યુટીફુલી બેટા sin 30 1/2 ખબર છે. કેટલા ખબર છે બેટા? 1/2 ખબર છે. સો sin 30 1/2 and what is g? સર g 9.8 પણ સરળતા ખાતર 10 લેવો. ચલિए ઓકે. હા કે ના? યસ 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 આટલું તો થશે બેટા. હવે અહીંથી ઘરે કેલ્સી વાપરો ને જવાબ લાવો. ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ સમક્ષિતિજ ઊંચાઈના જે બિંદુએ પડે તેનું અંતર. આ સમક્ષિતિજથી ફેંક્યું, આ સમક્ષિતિજ પર જ્યાં પડે એની વચ્ચેનું અંતર બેટા અને આપણે એવું કહેતા છે કે અવધિ. શું કહેતા છે? અને અવધિની ગણતરી કરો. તો સર મને ખબર પડી ગયું કે નંબર 3 કેસમાં મને પૂછ્યું છે અવધિ. આ અવધિનું સમીકરણ r ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર બાય g into sin 2 theta sir, into sin 2 theta sir. So r is equal to what is V0 square 28 નો વર્ગ બેટા. what is g? g ની કિંમત 10 છે. into sin 2 what is c? તો કે theta is 30. so what is r? r is equal to 28 into 28 divided by 10. okay sir. into sin what is? into sin 60. સર અમને ખબર નથી sin 60 કેટલા છે. ઓ મારા બુદ્ધિ ધરાવનાર બચ્ચો, આવું ના બોલાય કે sin 6 નથી ખબર. है ना? तो जो नहीं खबर तो मगज में फिट कर देजो. √3/2 हर वक्त सावन सरो बताव्या ना करशे यार. होशियार विद्यार्थी बनो यार, है ना? पीडब्ल्यू ना स्टूडेंट्स बेटा होशियार होवा जोईए. सो व्हाट इज आर? फाइनली आंसर તમે તૈયાર કરો યાર. ઓકે તો ચેક કરો સમીકરણ તમને આવડે છે તો આ હરેક દાખલાઓ કેટલા સિમ્પલ છે. આના સિવાય એક દાખલો છે હજુ ઉદાહરણમાં, પણ એ પ્રોજેક્ટાઇલ મોશન હાફ છે. તો સર એને કાલે કવર કરશે નેક્સ્ટ લેક્ચરની અંદર કે જેથી તમે તેને સમજી શકો અને પછી દાખલો સરળતાથી સોલ્વ કરી શકો. ચલિए વિદ્યાર્થી મિત્ર અહીં ના અટકશો. હજુ સર પાસે એક નાની વસ્તુ છે. આ જે વસ્તુ છે આ છે ઓલ્ડ એનસીઈઆરટી. શું છે? ઓલ્ડ એનસીઈઆરટી બેટા. આ ઓલ્ડ એનસીઈઆરટી માંનો ક્વેશ્ચન છે પણ અગત્યનો છે તો સર સમજાવે છે. દર્શાવો કે પ્રક્ષિપ્ત પદાર્થ x અક્ષ તથા તેના વેગ સદિશ વચ્ચે બનતો ખૂણો સમયના પદના નીચે પ્રમાણે છે. એટલે સર શું પૂછ્યું? તો બેટા માન આ થયું સમક્ષિતિજ અને આ ફેંક્યો પ્રારંભિક વેગ. આ થીટા છે ને એનું સમીકરણ આવું બી લખાય એવું તમારે સાબિત કરવાનું છે. શું કરવાનું છે? સાબિત કરવાનું છે. જસ્ટ 2 પોઈન્ટ. આ કયો વેગ? તો કે y નો. આ કયો વેગ? તો કે x નો. તો સર લખે છે vy. what is vy? તો કે સર v is equal to V0 plus 80. so vy is equal to V0y. પ્રવેગ ay into t. અને સિમિલર સર લખે છે vx નો વેગ. તો vx નો વેગ શું હોય? તો કે V0y plus axt. સર પ્રક્ષિપ્ત ગતિની અંદર અમે સમજી ચૂકેલા છીએ. પ્રક્ષિપ્ત ગતિના અંદર સમજી ચૂકેલા છે કે vy is equal to what is V0y. બેટા પ્રવેગ જે છે ને, હા ને, પ્રવેગ જે છે ને એ કેટલો હોય? તો કે સર પ્રવેગ હોય કેટલો? અમને ખબર નથી. પ્રવેગ હોય બેટા -g, હે ને. અને સિમિલર vx માટે કેટલો હશે? તો V0y નો મીનિંગ છે V0y લખી દો ને, શું ફેર પડે સર? કઈ ફેર ના પડે? ના યાર આ x છે. આ કોણ છે યાર? આ કોણ છે આવું ખોટું લખનાર? કોણ ઇન્સાન છે? ચલો બેટા કોણ ઇન્સાન છે? તો આ V0 કયા છે? x નો છે. તો V0 કયો? x. અને x નો પ્રવેગ કેટલો હતો? 0. અને જો આપણને ખૂણા વિશે પૂછવામાં આવે તો આપણે ક્લિયર છે ખૂણા માટે tan θ બરાબર y ઘટકના છેદમાં કયો ઘટક હોય બેટા?
એક્સ ઘટક. સર ખબર ના પડી. અલા બેટા ચેક કર, આવી રીતે હતા ને, તો આ વી એક્સ નો અને આ વી વાય નો. સો ખબર પડે કે ટેન થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ વાય ઘટકના છેદમાં એક્સ ઘટક. સો તેથી આ વી વાય ની જે વેલ્યુ છે સર લખી શકે કે વી નોટ વાય માઇનસ જીટી, અને છેદમાં સર એક્સ ની વેલ્યુ લખી શકે કે વી નોટ એક્સ, અને આ તો શૂન્ય થઈ ગયો. સો ફાઇનલી બેટા જે થીટા છે એ 10 ને સામે મોકલી આપે અને tan ઇનવર્સ પ્રૂવ થઈ ગયો વી નોટ વાય માઇનસ જીટી ડિવાઇડેડ બાય વી નોટ એક્સ. બોલો હા કે ના? સમજ પડી ને? તો ભલે ને આ એનસીઆરટી ઓલ્ડ છે પણ બેટા એ તમારા નીટ જેડબલ એમસીક્યુ માટે કામનું છે રિલેશન, એટલે સર તમને અહીં રિપ્રેઝન્ટ કરીને બતાવે છે. સિમિલર એક આ રીતનો સવાલ કરીએ બેટા. ચલ સમજ, બહુ શાંતિથી. એક એવો સવાલ કર્યો કે ઉગમ બિંદુ આગળ પ્રક્ષિપ્ત કરેલા પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ? ફરી પાછું સમથિંગ આવું છે, એવું તમે સમજાવો. તો ચેક કર, અહીં જે થીટા છે એમાં એચએમ અને આર છે. તો સાવંત સર કશું જ નવું નથી કરતા, સર એકવાર લખે છે વોટ ઇઝ એચએમ. તો બેટા એચએમ નો મિનિંગ વી નોટ સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા ડિવાઇડેડ બાય 2g. હા સર. અને સર એકવાર લખે છે આર. વોટ ઇઝ આર બેટા? વોટ ઇઝ આર? આર રિવેન્જ બેટા ના, આર રિવેન્જ માટે ના, આર રેન્જ માટે છે, અવધિ છે. વી નોટ સ્ક્વેર બાય જી ઇન્ટુ સાઇન 2 થીટા, ઇન્ટુ સાઇન 2 થીટા. ચલીએ, તો અહીં આપણે આ બંનેનો જો ગુણોત્તર જાહેર કરી દઈએ તો સર અમને એવું મળે કે ઉપર છે એચએમ. યસ બેટા ઉપર છે એચએમ, ના છેદમાં છે આર સર. હા સર. ચેક કરો, હવે ભયંકર યુદ્ધ. વી નોટ સ્ક્વેર જી કેન્સલ આઉટ. ઉપર શું બચ્યો? સાઇન સ્ક્વેર થીટા. ઇટ મીન્સ સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા, કારણ કે બે વખત છે. છેદમાં શું છે? તો કે સર છેદમાં 2 નીચે આવી ગયા. તો કે હા 2 નીચે આવી ગયા. આ સાઇન 2 થીટા નો મિનિંગ અમને ખબર છે કે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. વાહ ભાઈ વાહ, બહુ જોરદાર. વાહ ભાઈ, જો કેટલા ઇઝીલી બેટા એમસીક્યુ સોલ્વ થાય છે અને દિમાગમાં જાય છે. એક સાઇન કેન્સલ. યસ સર. સાઇન થીટા ના છેદમાં કોસ થીટા tan થીટા, અને છેદમાં કેટલા બચ્યા છે? તો કે સર આ 2 અને 2 કેટલા થયા? 4. સો ફાઇનલી તમારો આન્સર રેડી થઈ ગયો. સો ફાઇનલી આ 4 ઉપર ગયા. યસ સર. સો 4 ઉપર જાય તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 4 ક્યાં ગયા? ઉપર ગયા. સો સર 4HM ડિવાઇડેડ બાય આર. અને ફાઇનલી અહીંથી ચેક કરો, આવી ગયો આન્સર. હા સર. હા સર. 10 સામે ગયા અને આન્સર તૈયાર થઈ ગયો એકદમ જ સિમ્પલ વેમાં. ઓકે 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 ઓકે. મજા આવી? હા કે ના? મજા આવે છે યાર? ફિઝિક્સ મજા આવે છે યાર? તો જો યાર, શરૂઆત સમજવા માટે સમય લેશે, ધીમે ધીમે તમે સમજશો, અને એકવાર પ્રોપર સમજી ગયા પછી બેટા આ બધા સવાલોને સમજવા એ ડેફિનેટલી તમારા દિમાગ માટે બહુ સરળ વાત બની ચૂકેલી હશે. હા કે ના યાર? હા કે ના યાર? ચાલ, તો અહીં સુધી તો સરે વાતો સમજાવી દીધી છે. હવે શું સર પાસે બીજું કંઈક છે બેટા? ચાલતા સર એક નાની બાબત બીજી સમજાવે છે કે ક્રિકેટના કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલો મહત્તમ સમસ્થિતિ સુધી ફેંકે તો આ જ દડાને જમીનથી કેટલો ઉપર ફેંકી શકે? આ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે. અને એકચ્યુઅલી આ છે એનસીઆરટીમાં સ્વાધ્યાય બેટા. એનસીઆરટીમાં શું છે? સ્વાધ્યાય છે. આ જે એનસીઆરટી લેવલ પતી ગયું બેટા તમારું. નેક્સ્ટ તમે હવે પછીના લેક્ચરમાં જે જોશો એ થોડું તમને મસ્ત નવી મજા આપશે, એવું અલગ રીતનું હશે. બરાબર? તો સર અમને સમજ પડ્યું કે ના પડ્યું? અરે સર કહી ગયા ને યાર, બી પોઝિટિવ. પોઝિટિવ થિંકિંગ દિમાગને આપો તો દિમાગ પણ તૈયાર થઈ જશે હર વસ્તુને બેટા સમજવા માટે. ચાલ, તો ક્રિકેટના કોઈ ખેલાડી બેટા સમજ, અહીંયા ક્વેશ્ચન શું છે? માન કે તમારો કોઈ ફ્રેન્ડ છે, કેવો? તો કે ચુમલાલ જેવો બેટા. માન કે બગાલાલ જેવો તમારો એક ફ્રેન્ડ છે. તો બગાલાલ જેવો તમારો ફ્રેન્ડ છે, તમે એને જિંદગીમાં બસ ઉલ્લુ જ બનાવવાનું કામ કર્યા કરે, બીજું તો તમે કંઈ કરે નહીં યાર. હે ને સાહેબ? આવા ફ્રેન્ડની મજા લેવાની મજા હોય. હા ભાઈ મજા લેજો, પણ ઇન્સાનિયત રાખજો યાર. ચલો, તો માન યાર આ એક બોલ છે. આ બોલ છે અને મેક્સિમમ દૂર ફેંકવું એટલે આપણને ખબર છે કે સર 45 નો એંગલ. તો માનો અહીંથી તમે મેક્સિમમ દૂર ફેંક્યો એના માટે જે એંગલ હોય એ 45 છે, અને 45 નો જે એંગલ હોય અહીંયા જે અવધિ મળે એ મેક્સિમમ અવધિ હોય. કેવી અવધિ હોય? મેક્સિમમ અવધિ હોય જ્યારે એંગલ 45 હોય. તો સર જસ્ટ એકવાર લખે છે કે આ આર મેક્સિમમ કેવું હોય? તો આર મેક્સિમમ નો મિનિંગ સર વી નોટ સ્ક્વેર બાય ઓનલી જી હોય. કેમ? કારણ કે અહીં જે સાઇન 2 થીટા છે એની કિંમત તો 1 થઈ ગયેલી. તો અમે અમને એવું સમજાવી ગયેલા હતા સર. હા કે ના? હા કે ના? ચલ યાર, આ થઈ ગયું આર મેક્સિમમ. હવે મને બેટા કોઈ એવું પૂછે કે પદાર્થને એકદમ ઉપર ફેંકો, એકદમ કાં ફેંકો? ઉપર યાર. તો સમજ યાર, અને જ્યારે દૂર ફેંકવાનું હોય ને, ફીલ કર, અને જ્યારે મેક્સિમમ દૂર ફેંકવાનું હોય ત્યારે ફેંકીએ 45, પણ ઉપર ફેંકવાનું હોય તો થોડી 45. ઉપર ફેંકવું હોય તો સર અને સીધો આ રીતે બેટા આપણે કે યુ ફેંકશે. હા ને, આ યુ એટલે અહીંયાથી બેટા સીધો સર ઉપર મોકલે તો જ ઉપરથી પછી સીધો ઢીડીમ નીચે સર માથા વાગે છે. હા વાગે ને યાર, વાગે ને. ઇન્સાન છું યાર, ફીલ થાય ને મને બી યાર. હા સર વાગે છે, પૂછો પાછો. હે છૂટો મારીશ કેવી રીતે? ઓહ બાપરે સર, કેમેરામાં ઠોકાઈ જાય તો તમારું શું થાય? ખર્ચો આવે યાર. હા ને, ખર્ચો આવે યાર. ચલ, તો માન આ જ વસ્તુને સર હવે શું કરવું છે? આ જ વસ્તુને સર દૂર નથી, ઉપર ફેંકવી છે. તો ઉપર ફેંકવા માટે સીધી ભાષામાં બેટા ઉપર જ ફેંકવું પડે. તો જ્યારે ઉપર મેક્સિમમ જવું હોય,
ઉપર જ્યારે મેક્સિમમ હક્કા નાકા બેટા એચ મેક્સિમમ હાઈટ મેક્સિમમ બેટા કોણ મેક્સિમમ હાઈટ મેક્સિમમ. તો જ્યારે મારે એને હાઈટ મેક્સિમમ માટે ફેંકવું છે તો બેટા મને ખબર પડે કે સરે એને 90 ના એંગલે ફેંકવું પડે. અને જો 90 ના એંગલે સર ફેંકે તો વોટ ઇઝ હાઈટ મેક્સિમમ v નોટ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય જી. બેટા ચેક કર અહીંયા થીટા 90 છે. આપણને બધાને ખબર છે કે સાઇન 90 નો જવાબ સર 1 આવે. સર સાઇન 90 નો જવાબ કેટલો આવે 1 આવે. તો આ 1 થઈ ગયો. સો અહીંયાથી ખબર પડે કે એચ મેક્સિમમ જો તમારે જોઈએ તો 90 એ ફેંકવાનો અને 90 એ ફેંકે તો એચ મેક્સિમમ મળે કેટલા v નોટ સ્ક્વેર બાય જી મળે બેટા. કેટલા મળે v નોટ સ્ક્વેર બાય જી મળે. સર તમે અમને શું સમજાવી રહેલા છો? સર એકદમ નાની શોર્ટ પેટર્ન સમજાવે છે. સર એક નાની શોર્ટ પેટર્ન સમજાવે છે કે ભાઈ જો મારા એચ મેક્સિમમ ને મારે લખવું હોય તે લખાય v નોટ સ્ક્વેર બાય જી. હવે સર આ બે મિત્રો વચ્ચે એક મિત્રતા કરાવે છે કે ભાઈ તમે ગુણોત્તર લઈ લો. સાહેબ કશું રહી ગયું ભાઈ v નોટ સ્ક્વેર બાય 2g કોણ છે ભાઈ? આ કોણ છે ભાઈ? v નોટ સ્ક્વેર બાય શું હશે 2g હશે બેટા. તો ચેક કર સર કહે છે ને કે v નોટ સ્ક્વેર g કેન્સલ. યસ સર. સો હવે r મેક્સિમમ ડિવાઇડેડ બાય h મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ છેદનો છેદ ગયો સર અંશમાં. છેદનો છેદ ક્યાં ગયો બેટા? અંશમાં. સો હવે આ બે. તેથી આજ પછી ધ્યાન રાખશો r મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ h મેક્સિમમ. r મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ h મેક્સિમમ. આ શોર્ટ મગજમાં ફીડ કરી દેવું બેટા કોઈ પણ ઇન્સાનની કેપેસિટી માટે. આ શોર્ટ મગજમાં ફીડ કરી દેવું કે કોઈ માણસ જેટલું ઉપર ફેંકી શકે ને એની કરતા ડબલ એ આગળ ફેંકી શકે. કોઈ માણસ જેટલું ઉપર ફેંકી શકે એની કરતા ડબલ એની કરતા આગળ ફેંકી શકે. કન્ડિશન એટલી છે ઉપર ફેંકવા માટે ખૂણો 90 હોય, આગળ દૂર ફેંકવા માટે ખૂણો 45 હોય. ઉપર દૂર ફેંકવા માટે ખૂણો 90 હોય, આગળ દૂર ફેંકવા માટે બેટા ખૂણો 45 હોય. એટલે સર આ એમસીક્યુ અમારા માટે એકદમ એક જ 10 સેકન્ડમાં સોલ્વ થઈ ગયો. યસ બેટા. કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલો મહત્તમ દૂર મોકલે આર મેક્સિમમ કેટલા કહી દીધા 100 મીટર દૂર મોકલે મેક્સિમમ. તો બેટા જો આર મેક્સિમમ 100 છે અને મને પૂછ્યું છે કે એચ મેક્સિમમ કેટલું તો સર મને ખબર પડી ગયો કે એચ મેક્સિમમ ડેફિનેટલી 100 ભાગ્યા 2 જવાબ કેટલો હશે 50. આ તમારી એનસીઆરટી કહેશે બેટા. ઓકે હા કે ના કેવી લાગી પેટર્ન? મજા આવી યાર. તાજ પછી મગજમાં ફિટ કરી દે ઇન્સાન જેટલું ઉપર ફેંકે એની કરતા ડબલ આગળ ફેંકે. સર એટલે ચાલ એકવાર જોઈ લે. માન કે બેટા કોઈ તમારામાંથી છે કે આ તમે છો બેટા? આ કોણ છે? તમે છે. તમે ઉપર ફેંક્યું કેટલું તો કે 50 મીટર. તો તમારાથી દૂર કેટલું ફેંકાય 100 મીટર. પછી તો કે આ માન કે તમારો ફ્રેન્ડ છે, આ માન કે તમારો ફ્રેન્ડ છે, એનાથી દૂર ફેંકાયું કેટલું બેટા? તો માન 200 મીટર. સાહેબ મારો ફ્રેન્ડ મારી કરતા વધારે દૂર ફેંકે ચલ ઇટ્સ ઓકે. તો ઉપર કેટલું જશે 100 મીટર. માન કે આ કોણ છે બેટા? માન કે આ કોણ છે તો કે ભાઈ સાવંત સર છે. થોર જેવા ઇન્સાન સાહેબ. કોનો જેવા? થોર જેવા. માન કે સાવંત સર આગળ કેટલું ફેંકે 100 કિલોમીટર. બાપરે સર. તો સર ઉપર કેટલું ફેંકશે 50 કિલોમીટર. ફિટ થઈ ગયો? હા કે ના બેટા? ફિટ થઈ ગયો. ચાલ બહુ જ જોરદાર. તો જો તમે આટલી વસ્તુ હવે પ્યારથી સમજી ચૂક્યા છો તો સર અમુક નાના એમસીક્યુ આજે હવે તમને હોમવર્કમાં આપે છે. આ હોમવર્કમાં છે એનસીઆરટી છે બેટા. તો તમારાથી થશે ઓકે. સર કેવી રીતે તમે આ કરશો? વિચારો બેટા વિચારો, ટેન્શન ના લો. ચલીએ આ શું છે તો કે આ બી હોમવર્ક જ છે. સર નેક્સ્ટ લેક્ચરમાં એમસીક્યુ લેશે સો ડુ નોટ વરી. આ પણ શું છે? હોમવર્ક જ છે બેટા. સર અમે કેવી રીતે ગણશું બેટા? સર કહે છે ને સર કરાવશે પણ આજે પ્રેક્ટિસ તો કરો યાર. બીકોઝ વિધાઉટ પ્રેક્ટિસ તમે જો કંઈક કરશો અથવા તો કંઈક કરશો જ ના તો તમને ખબર થોડી ના પડશે કે ભાઈ કેવી રીતે થાય. આ એકને એક જ એમસીક્યુ છે બધા એનસીઆરટી ના જ છે. બિલકુલ કઈ નવી વાતો નથી બેટા. આ એનસીઆરટી ના છે. સર તમને કરાવશે ટેન્શન ના લેવો પણ એકવાર પ્રયત્ન કરો યાર. ચલીએ તો આટલા એમસીક્યુ 8 થી 10 હશે વધારે કઈ નથી બેટા. તો આજના ઇમ્પોર્ટન્ટ વસ્તુ બેટા આજના કયા કયા ટોપિક સરે કવર કરાવ્યા છે? સૌથી પહેલા આપણે જોઈ લીધું કે ભાઈ એનો ગતિપથ કેવો છે. કોનો? પ્રક્ષિપ્ત ગતિ બેટા. તો પ્રક્ષિપ્ત ગતિ કમ્પ્લીટલી અમે સમજી ચૂક્યા સર. એમાં એવું આવે કે કોઈ પદાર્થને તમે ફેંકો છો તો આ તરફ એનો વેગ અચળ હોય સર જે સમક્ષિતિજ છે અને આ તરફ એના માટે પ્રવેગ અચળ હોય સર. પ્રવેગ અચળ હોય સર. અમે એવું સમજી ગયા. પછી એના ગતિપથનું સમીકરણ જોઈ લીધું કે y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ શું છે tan થીટા ઇનથી માઇનસ બેટા ઉપર શું હતું તો કે g અપોન 2v નોટ સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર થીટા બાય સર x સ્ક્વેર બહાર આવી ગયો. ઓકે ને ચલો ટુ ગુડ. પછી બેટા તો સર ત્યાર પછી અમે tm લઈ આવ્યા, ત્યાર પછી અમે hm લઈ આવ્યા, ત્યાર પછી અમે tf લઈ આવ્યા અને ત્યાર પછી અમે r પણ લઈ આવ્યા. હવે સર આનાથી બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર શરૂઆત આપશે સાની. તો બેટા ઇન નેક્સ્ટ લેક્ચર તમને એક નવું ગતિપથનું સમીકરણ સર બતાવશે. નવું સમીકરણ બતાવશે શાના માટે? ગતિપથ માટે. ત્યાર પછી તમને સર બતાવશે હાફ પ્રોજેક્ટાઇલ. શું બેટા? હાફ પ્રોજેક્ટાઇલ. ઓકે
ત્યાર પછી આપણે જોશું બેટા ઇન્ક્લાઇન, INCLIN, ઇન્ક્લાઇન બેટા. ઇન્ક્લાઇન એટલે તો માન કે કોઈ ધડ હોય બેટા, એમાં તમે કોઈ પદાર્થને ફેંકો છો, અથવા તો ડિક્લાઇન બેટા, આ જ ધડ છે એમાં ઉપરથી તમે નીચે ફેંકો છો. તો આ ઇન્ક્લાઇન જે પ્રક્ષેપ ગતિ છે એને પણ સમજશો. સો આ તમારું થઈ જશે બેટા થોડું નીટ JEE લેવલ બેટા, નીટ JEE લેવલ. સો કેટલા બચ્ચા બેટા ઉત્સાહિત છે નેક્સ્ટ લેવલ માટે? અને ઉત્સાહિત છો બેટા, અને સરને ખબર પડવી જોઈએ ને કે તમે આખો લેક્ચર જોવ છો. તો જો ઉત્સાહિત છો અને આખો લેક્ચર જોવ છો તો સરને અહીં એન્ડ કોમેન્ટ આપશો બેટા, એન્ડ કોમેન્ટ આપશો કે સર શું લખવાનું છે બેટા? વી આર એક્સાઇટેડ ફોર નેક્સ્ટ લેવલ. આ એટલા માટે નથી કરાવતો કે ભાઈ વિડીયો પર કોમેન્ટ હોય, એ બધું સાઈડ ઉપરની વસ્તુ છે બેટા, PW એના ઉપર ફોકસ નથી કરતો. પણ સમજો યાર, આ એટલા માટે છે કારણ કે મને ખબર પડે કે મારા કેટલા વિદ્યાર્થીઓ અહીં સુધી યાર આજે જોઈ ચૂક્યા છે. ઓકે, અને જો તમે જોઈ ચૂક્યા છો તો મને પણ મજા આવે છે કે યાર જો બચ્ચો રેગ્યુલર છે તો શિક્ષકે પણ જોરદાર રીતે તૈયાર રહેવું જોઈએ. ચલીએ તો સ્ટુડન્ટ્સ, આ જ રીતે આવા જ ધમાકેદાર અલગ અલગ કન્સેપ્ટોને આગળના લેક્ચરની અંદર સમજવા માટે તૈયાર થઈ જાઓ. ત્યાં સુધી આજે જે સમજાશો એની પ્રેક્ટિસ કરી લો બેટા, ખુદને દમદાર ઇન્સાન બનાવી દો આગળના કન્સેપ્ટને ઇઝીલી સમજવા માટે. જય હિન્દ.